જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. હલો, 2 દિવસથી આપણે સાંભળીએ છીએ, ભગવાનનો સત્સંગ આપણે સાંભળીએ છીએ. કોઈ પણ પારાયણમાં જઈએ કે મંદિરે જઈએ કે ધર્મના કાર્યમાં કે યાત્રા કરવા જઈએ, એનું ફળ શું છે? ઘણો બધો ભીડો બેઠીએ, ખર્ચો કરી, સમય ફાળવી છીએ આપણે. એનું રિઝલ્ટ શું મળે છે આપણને? કે આપણા જીવનમાં કંઈક કુટેવો હોઈ જાય, સારા વિચારો આપણા જીવનમાં આવે, દરેકને કંઈક મદદરૂપ થઈએ આપણે. આપણા થકી કોઈ માણસને હેરાનગતિ ના થાય, કોઈ કુટેવો કે વ્યસનો આપણામાં ના આવે, એના માટે આપણે તીર્થમાં જવાનું છે. લોકો જાય ભાઈ આમ કરો તો પુણ્ય થાય. પુણ્ય શું છે? કોની જોયું છે પુણ્ય? અને પાપ શું છે? પુણ્ય કંઈ દેવા લેવાની વસ્તુ નથી કે ભાઈ આ દેખાડે કે આ પુણ્ય છે. 4 ધામની યાત્રા કરી તો પુણ્ય મળે, પણ પુણ્ય મળ્યું એટલે શું આવ્યું તમારા ઘરે? પૈસા તો દેખાય આપણે, કંઈક વસ્તુ દેખાય, આમાં તો કાંઈ દેખાતું જ નથી. પુણ્ય મળે ને તો પાપ જતા રહેવા જોઈએ. પૈસા મળે તો ભિખારીપણું, ગરીબપણું જતું રહે આપણું. જ્ઞાન થાય તો અજ્ઞાન જતું રહે આપણું. પુણ્ય મળે તો પાપ ઊભું ન રહે, જેમ અંજવાળું થાય ને અંધારું જતું જ રહે. હવે તમે 4 ધામની યાત્રા કરીને આ ભાઈ નથી કરી, 2 જણા ઓટલે બેસીને બીડીઓ પીવે તો હું તમને પુણ્ય મળ્યું કયો મને? જીવનની અંદર સારા વિચારો, સારા સ્વભાવ, એને સારા માણસ કહેવાય. ગઈકાલે આપણે છેલ્લે કથા પતાવીને વાત કરી હતી કે મહાભારતની થોડીક વાતો આપણે સમજવાની છે. ઘણા બધા દાખલા, દલીલોથી આપણે વાત કરી છે કે ઘરની અંદર આપણે રહીએ છીએ, સમાજમાં રહીએ છીએ. તમે કોઈના હાળા છો, બનેવી છો, કોઈના ભાણા છો, કોઈના મામાઈ છો, અને કોઈના પુત્ર છો અને કોઈના પિતાય છો. બધા રોલ આપણે એકદમ લાઈન ઉપર ભજવવા જોઈએ. શાસ્ત્રની મર્યાદાનું બહાર ક્યારે આચરણ ના થવું જોઈએ આપણા જીવનમાં. એ બ્લેડ ઉપર મધ છોપડે ને, એ છાંટવા જાય ને એટલે જીભ જ કપાય. સંસારની અંદર ક્યાંય લેવાનું નથી, ફૂકીને ફાકડો મારવાનો. બધા ફાફા મારે આખી દુનિયા. વિષયોની અંદર માણસ 3 વ્યક્તિ માટે દોડે છે, સ્ત્રીઓ માટે દોડે છે, પૈસાઓ માટે અને મોટપ માટે. એના વિભાગમાં બધે જ ક્રિયાઓ આવી જાય દુનિયાની. જેને ભગવાન સ્વામિનારાયણે અંત્યના 38ના વચનાત્મા ના પાડી છે કે એ વસ્તુમાં દુઃખ છે, સુખ તો નથી પણ દુઃખ છે. માણસ આજે ખબર નહીં શું છે, જીવન બગડે ને એટલે પરિવારમાં પ્રશ્ન થાય ને થાય જ. આજે રામાયણમાં પ્રશ્ન કેમ થયો છે? આ મારો હાથ છે ને, આ તમને હાથ દેખાય છે, અંદર બ્લડ દેખાય છે, અને મારા બ્લડમાં બગાડ હોય નું ગમે તેટલું હાબુ કહું સારું થશે? બગાડ અંદરનો છે માણસને, મનનો બગાડ આપણે એવું માની છે કે બીજાનો છે, આ સભ્યોનો છે, આ મને હેરાન કરે છે, આ સમજતા નથી. એવું નથી. એ સમજે છે ના લેવલ પ્રમાણે. બાળક આગળ બહુ મોટી આશા ના રાખો તમે. દરેકના માઇન્ડ મર્યાદિત હોય છે. બધા કંઈ કલેક્ટર કે ડોક્ટર નથી થઈ શકતા. હવે તમે આશા રાખો વધારે. એક ભાઈ મને વાત કરી હતી કે તમે કથામાં કહેજો રસોઈ સારી બનાવે ઘરમાં. પાછા બીજો શબ્દ શું વાપર્યો કે થોડી કરકસર કરે. હવે 2 બને? આપણે દુકાનમાં શું બોલી છીએ? સારું આપજો અને શું કે સસ્તું આપજો. કોઈ ખોટ ખાઈને ધંધો કરવાના છે? અમુક તમારે ભોગ દેવો જ પડે. વલણ બદલવાને બહુ અઘરા છે. અમુક જૂની પ્રકૃતિઓ પડી ગઈ હોય આપણી અંદર, એ જાય જ નહીં, બહુ ભારે છે. જૂના વ્યસનો નથી નીકળતા. હજી તમે 2 દાડા અઠવાડિયામાં ગુટકા ખાતા જાઓ ને, એ નીકળી જાય, પણ બહુ જૂના હોય ને એને ભારે પડે. આ લીમડો હવે કોઈથી ખેંચાય? આખું મંડળ ભેગું થાવ, મૂળ ઊંડા જતા રહ્યા લીમડાના. એવી રીતે આપણી પ્રકૃતિઓ છે ને, અમુક લેવા દેવા વગર માણસ ડિસિઝન આપે, બોલે. ખબર નહીં હું છે ને
આખો દાડો બસ કર જ કરે કાંઈકનું કાંઈક ખણખોટ. ફાંફા એટલે મારે છે કે માણસ જીવનમાં અધૂરો છે અને એનાથી માણસને પોતાની લાગે કે આપણે કંઈક મેળવવું છે. એવું નથી. યોગીજી મહારાજ હતા ને એ કુવે નાવા જતા, તળાવમાં નાવા જતા, અને બાપા પોતે કોઈ ગાડી જોઈ નથી ને ગાડામાં ફરતા, ચૂલા ફૂકીને રસોઈ કરતા, પણ આનંદથી રહેતા. એ એક આનંદ છે. કરોડોપતિ શેઠિયાઓ ફીકા લાગે એની આગળ. મનની ભૂમિકા છે ને એને બદલવી જ પડે. સમય આવે એમ જો બહારનું વિજ્ઞાને બહારનું બહુ આપ્યું છે, ઋષિમુનિ અંદરથી આપ્યું છે આપણને. જીવન કાંઈ ન હોય, ભર્યું ભર્યું રહે. આપણા કોઈ ઋષિમુનિઓએ આત્મહત્યાઓ કરી નથી. ફળ ફૂલ ને ખાઈને રહેતા, હાવ એમનેમ રહેતા બિચારા વગડામ. આજે એટલી સુવિધાની અંદર માણસો, અબજોના અબજોપતિ માણસો દવાઓ પી જાય છે. મનના દુઃખ છે, સહન નથી કરી શકતા. એટલે આપણા જીવનની અંદર, પરિવારની અંદર એકાબીજીને બાપાએ વાત કરીને સમજવું અને મોટું મન રાખવું. બાપા ઘણી વાર કહે છે બાંધછોડ કરતા કરવું, લેટ ગો કરવું. અંગ્રેજીમાં બોલે બાંધછોડ કરી લેવી આપણે. સામા માણસ ના સમજે તો આપણે સમજવું જોઈએ. કંઈક માણસને સમજવું તો જોઈએ ને. કેટલા બધા ગામડામાં હું ફર્યો છું અને શહેરમાં ફર્યા છે. કરોડપતિ નહીં પણ કરોડોપતિને રડતા મેં જોયા છે. એટલા માટે કહું છું કે પૈસા બધી વસ્તુથી નથી કામ થતા. પૈસાથી બધા પ્રશ્ન સોલ્વ નથી થતા. જાત જાતના દુઃખો છે દુનિયામાં, જાત જાતના. શરીર ના હોય, મન ના હોય, કોઈને હગાવાલા ના હોય, કોઈને ઘરમાં હોય, કોઈને આર્થિક હોય. હવે આપણે જીવાને મરી ક્યાં સુધી આ દુઃખ દૂર કરવામાં જ આપણો સમય જાય છે. ઘણા નથી કહેતા 70 વર્ષે મેં 4 દાડા સુખના જીવનમાં જોયા નથી. ઘણા બધાએ ઘરની અંદર માણસને કંઈકનું કંઈક ખૂટતું લાગે છે. બાપા જોડે એમ લંડન હતા અને પધરામણી નીકળ્યા. સ્વામી ગાડી બેઠા બેઠા ટપાલું જ વાંચે. લંડનની અંદર સ્વામી કોઈ દે બહાર નીકળ્યા નહીં. મંદિરમાં જ એનો નિવાસ હોય કાયમ માટે. કોઈ દે ફરવા ગયા નથી, કંઈ જોવા ગયા નથી. હવે એક ભાઈને ત્યાં મેરેજ હતા ને એના જમાઈને આશીર્વાદ દેવાના હતા એટલે આપણે ગયા. બાપા મને કે તમે ઠાકોરજી લઈ લો, અને અમે હાથે ગયા. સ્વામી આગલી સીટે બેઠા બેઠા ઠેઠ પેલાનું ઘર આવ્યું પોણો કલાકે. પ્રમુખ સ્વામી ઊંચું જોયું નથી. ટ્રાફિક લાઈટ આવે, ગાડી ઊભી રહે તોય બાપા જોવે નહીં. હવે આપણે તો પરદેશ ગયા હોય તો મન ન થાય પછી જોવાનું કંઈક રસ્તા કેવા, માણસો કેવા, દુકાનો કેવી છે, એનો પહેરવેશ કેવો હોય, બધી આપણે જાત જાતનું જોવાનું મન થાય. સ્વામી જોવે જ નહીં. પેલાનું ઘર આવ્યું, ગાડી ઊભી રહીને તારે બાપા ટપાલું હંકેલીને રૂમમાં નીચું જોઈને બેસીને વરરાજાને ચાંદલો કર્યો. 2 મિનિટ ધૂન કરીને પછી ગાડી બેસીને ટપાલું વાંચે. દુઃખની ટપાલું વાંચે હરિભક્તોને. હવે જો કેવું છે આ કે તમે કોઈ હગાવાલાને ગયા હો ને, નવા નવા વેવાય હોય અને તાજા વેવાયનો બહુ મહિમા હોય. કકડાટ થયો હોય ને શરૂઆતમાં, અને ગરમ ફૂલકા બનાવ્યા હોય સરસ. નવા નવા વેવાય હોય ને એટલે હામા માણસે પૂરી જબડા જ ફૂલકા બનાવે, છાપ પાડી દેવા કે અમને આવડે છે. અને 2-4 ખાઈને પછી શું કે બસ રાખો. હવે ભાઈને દવા ખાવા હોય પણ ખવાય? રાખો રાખો કેવું પડે કે ના કેવું પડે? બધા કયો છો કે નહીં? એટલે પેલા આગ્રહ કરે, એને તો ખબર પડી જાય આ શરમાય છે ભાઈ, એટલે મહેમાન આગ્રહ કરતા હોય. અને ઘરે આવે ને પછી ફ્રીજ ખોલે, કંઈ છે કેળા સફરજન કંઈ, કારણ કે ભાઈ અધૂરા આવ્યા છે. અધૂરો માણસ હોય ને એ આવું બધું કરે. ધરાને બેઠો ને કોઈક સામેથી લાવે ને તોય ન અડે, ભાઈ રવા દો, જમીન બેઠા છે. આખી દુનિયા છે ને અધૂરી છે. પરમાત્મા એક પૂર્ણ છે, અને એમાં મન જેનું લાગે ને એને કોઈ વસ્તુની આશા દુનિયામાં રહેતી નથી. સ્વામીને મેં વાત કરી લંડનમાં, સ્વામી અમારે ટનલ જોવા જવું છે. ટનલ ખોદી છે ને ઇંગ્લેન્ડમાં.
ફ્રાન્સ અને લંડનની વચ્ચે, ઇંગ્લેન્ડની વચ્ચે 37 કિલોમીટર દરિયાની નીચેથી રસ્તા કાઢ્યા છે. ઉપર દરિયો છે, એક ગાડી જાય, એક આવે ને એક સર્વિસ રોડ. ઉપર આખો દરિયો અને નીચેથી 38 કિલોમીટર દરિયાની નીચેથી રસ્તા જાય. ક્યાંય લીકેજ ન થાય, પાણીનું ટીપું ભેજઈ ન આવે. આપણે 10 બાય 10 બાથરૂમમાં સ્લેબમાં પાણી ઘણી વાર પડતું હોય છે. અને સ્વામીને કીધું કે અમે જોવા જવું છે. બાપા કે એમાં શું જોવાનું છે? મેં કીધું આપણે જોવાનું બીજું કંઈ નથી, પણ અમારા દેશમાં જઈને કહેવા થાય કે અમે ટનલ જોઈ આવ્યા એટલે જવું છે. સ્વામી કે તમે દેશમાં નથી જોઈ ટનલ? મેં કીધું ત્યાં ક્યાં ટનલ છે જોઈ હોય? બાપા કે ભૂંગળા નથી જોયા? આ મોટું ભૂંગળું આપણે છે, એમાં શું જોવાનું છે કે? પણ સ્વામીને કોઈ વસ્તુનો ક્યારેય, આખો મહિનો સ્વામી બાજરાનો રોટલો અને તાંદળિયાની ભાજી જમ્યા છે. આખો મહિનો હું જ પીરસતો હતો. હું ઠાકોરજીની સેવામાં હતો લંડન. કેટલી આઈટમો લાવે હરિભક્તો, ઈચ્છા જ નથી થતી. આ 3 વસ્તુમાંથી માણસનું મન જો અલગ થઈ જાય, મોટપમાંથી, સ્ત્રીઓમાંથી, સ્ત્રી એટલે તમારી સ્ત્રી સિવાય ક્યારેય દુનિયામાં ક્યાંય આપણી વૃત્તિ ના જવી જોઈએ. શેના માટે કોકની સ્ત્રીને જોવાનું ધર્મ છે? લક્ષ્મણજીને રામચંદ્ર ભગવાન રામાયણમાં પ્રશ્ન પૂછે છે કે એટલા વર્ષથી તમે ભેગા છો જંગલમાં. રામ ભગવાન એ વખતે 26 વર્ષના હતા, સીતા માતા 18 વર્ષની ઉંમરના હતા. જંગલમાં છે, એકાંત છે, ને ભારત દેશમાં રૂપાળું કોઈ નહોતું સીતા જેટલું. લક્ષ્મણજી ક્યારે એના કપડાં પણ જોયા નથી, એનું શરીર જોયું. 14 વર્ષની વાત કરું છું, કલાક 5 કલાક નહીં. કોકના ઘરે બેહવા ગયા ને કે ખરાબ કેલેન્ડર હોય ને ત્યાં નજર જાય. આપણે એકવાર જોઈ લીધું ખરાબ છે, ભાઈ નથી જોવાનું, પાછું ત્યાં જશે. માણસનું સહેજે મન એવું છે. લક્ષ્મણજીને કે છે, રામ તારામાં એટલો બધો સંયમ કેમ રહે છે કે 14 વર્ષ સુધી એકાંત છે, 3 જ વ્યક્તિ છે, સીતાને અવળું જોઈને બેહે, નીચું જોઈને વાત કરે, દૂર બેહે. એનું કારણ શું છે? ભગવાન રામ પૂછે છે. લક્ષ્મણજી એને જવાબ આપે છે, એનું કારણ બીજું કંઈ નથી. એનું કારણ એક જ છે કે જેના પિતા ધર્મવાન હોય, જેની માતા પતિવ્રતા હોય, એનો દીકરો ક્યારેય સંયમમાંથી સલાયમાન થાય જ નહીં. એ સંયમમાં જ રહે. પણ મા બાપને શોખ કરવા હોય, આઘા પાછા થતા હોય, તો છોકરાઓમાં ક્યાંથી આવવાનું છે? ધૃતરાષ્ટ્ર ખરાબ હતો, રાગ દેશને ઈર્ષ્યાવાળો હતો. લાખા ગ્રહમાં પાંડવોને બાળી નાખવામાં હાથ એનો હતો. હગ્ગા ભાઈના દીકરાને જીવતા હળગાવી દેવા ભાગ દેવો ન પડે એટલે. હવે દુર્યોધન એવો થાય કે ના થાય? આખું તમે જો હગ્ગા કાકા દાદાના ભાઈઓ છે. આખું મહાભારત શેમાંથી થયું છે? એક જ પરિવાર છે. પાંડુ રાજા સૌથી મોટા, અને આ ધૃતરાષ્ટ્ર વચલા ને સૌથી નાના વિદુરજી. આ 3 ભાઈનો પરિવાર. વિદુરજી તો બિચારા કોઈ આશા જ નહોતી, ઝૂંપડી બાંધીને રહેતા. પાંડુ રાજા, આખું મહાભારત શેમાં જ થયું છે? શાંતનુ રાજાને એક વાસનામાંથી થયું છે. આખા ભારત દેશનો રાજા છે. હસ્તિનાપુરની ગાદી પર બેઠો છે શાંતનુ રાજા, જેની પત્ની ગંગાજી છે. આપણે ગંગા જળ કહીએ ને, ગંગા નદી, મૂર્તિમાન, એ પણ અતિ રૂપવાન હતી. એની જોડે આના લગ્ન થયેલા છે. એ વ્યક્તિને એક માછીમારની છોકરી જોડે પ્રેમ થયો છે. ક્યાં બેઠો છે? ભારતની ગાદી પર બેઠો, આખા ભારત ઉપર શાસન કરે છે. એ વ્યક્તિ એક ભિખારીની છોકરીમાં એનું મન છોટી ગયું ને પત્નીને મૂકીને જો માણસ બોર્ડર બહાર ગયો છે. ભલે રાજા હતો તોય શું છે? અને માછીમારની છોકરીની માંગણી કરી, એની માછીમારે ના પાડી દીધી. ભીષ્મ ગયા માંગણી કરવા કે મારા પિતાને તમારી દીકરી પરણાવો. કે મારી દીકરી પરણે ને એના દીકરા તો ક્યારેય રાજા બનવાના જ નથી ને. રાજા તો તમે બનવાના છો. ભીષ્મએ પ્રતિજ્ઞા કરી, હું કોઈ રાજગાદી નહીં બેસું, તું પરણાય. કે તું ના બેસે તો તારા દીકરા બેસે, તમે મોટા છો. એ કે હું લગ્ન નહીં કરું જિંદગીમાં, બ્રહ્મચર્ય પાળીશ. જો ભીષ્મએ પ્રતિજ્ઞા ના કરી હોત અને શાંતુ રાજાને આ ખોટું ન મન થયું હોત, તો ભીષ્મ ગાદી પર હોત, તો ધૃતરાષ્ટ્ર આગા પાછા ના થાત, તો દુર્યોધન કઈ ન કરે.
એક સ્ટેપ ગયો, પાંડુ રાજા આવ્યા ગાદી ઉપર. પાંડુ રાજાને 2 પત્ની હતી, માંદરી અને કુંતી. કુંતીના યુધિષ્ઠર, ભીમ અને અર્જુન. નકુલ, સહદેવ માંદરીના હતા. એને શ્રાપ હતો, માંદરીનો સંગ કરે એ સેકન્ડે રાજા મૃત્યુ પામે. એક ઋષિનો શ્રાપ હતો એને. ખબર હતી મને શ્રાપ છે, તોય એની માંદરીનો સંગ કરવા માટે કામથી વિહવળ થઈ ગયો રાજા. એની પત્ની સાવધાન કર્યો, તમારું મૃત્યુ થઈ જશે આને લઈ. તોય મન ઉપર કંટ્રોલ ન રહ્યો પાંડુ રાજાનો, અને એનું મૃત્યુ થયું. એટલે આ બેહી ગયો ભાઈ ધૃતરાષ્ટ્ર આંધળા ગાદી ઉપર. પાંડવો નાના હતા. જો પાંડુ રાજાની વાસના ઉદય ના થઈ હોત ખોટી રીતે, તો યુધિષ્ઠર રાજા ગાદી પર હોત, તો મહાભારત જ ના થાત. આ મૂળિયા દુઃખના શું છે જો પરિવારમાં. આજે અહીં બેઠા છે, ઘણા બધા ગુટકા ખાય છે, તમાકુ ખાય છે. શેના માટે ખાવ છો આ કચરો? આ ભગવાને શરીર એના માટે આવ્યું છે આવો બધો કચરો પેટમાં ભરવાનો છે? તમારા દાંત હળી જાય છે. આ બેઠા ભગવાનભાઈ ઉગા મેડીના મંડળ આખું કેટલા માણસને આ કપાવ્યા છે કયો જી? 4 વ્યક્તિને આ કપાવ્યા છે. આ જડબા ખાડા પાડી દીધા છે, કેન્સર થઈ ગયા, માવા ખાઈને થયા છે. કોઈની પત્ની વિધવા થાય, લાચારી ભોગવે બિચારા છોકરા નાના. શાના માટે આ ખાવાની જરૂર છે? દેખાદેખીમાં ક્યાં ગુટકાની પડી કેલી છેનીમાં છે. આ તો એક ખાઈને બીજો ખાય. ઘેટા હોય ને ઊંધું ઘાલીને જ જાય, અને એને ખબર ના પડે કે આગલા ઘેટા ક્યાં ગયા. પેલા ગણિતના પ્રોફેસરે પૂછ્યું ભરવાડને, આ કેટલા ઘેટા છે? એ કે 100 છે. કે 5 રોડ હેઠા ઉતરી જાય કેટલા રે? એ કે એકય નો રે. એ કે એટલી ગણતરી નથી ખબર પડતી, 55 નો રે, 95, 5 ઉતરે તો? એ કે સાહેબ તમે ગણિતના પ્રોફેસર છો, ઘેટાના નથી. ઘેટા 5 ઉતરે ને બધા ઉતરી જાય. એ કૂવામાં પડે ને તો કૂવો બુરાઈ ક્યાં સુધી પડે જ કરે, ખબર ન પડે આગલું ઘેટું ક્યાં થાય છે. આ આખી દુનિયા ગાડડીઓ ફરવા છે. એક ગહે પેલી પડી ગઈ, બીજો ગહવા મળે. એ બધા ઘેટા જેવા કહેવાય. દારૂ આવી ગયો છે. આ તમારા ઉગામેડીમાં દારૂ પહેરી ગયો છે, નથી આવ્યો? બોલો જી. કેટલાયના છોકરા ઈંડા ખાતા થઈ ગયા છે સુરતની અંદર. ધ્યાન નહીં રાખો ને તમારા ઘરમાં આવી જશે. આ બધા પાપ છે ને એ તમને ક્યારેય શાંતિ. અને માણસ ને લુખ્ખો છે એટલે આ બધા સહારા લેશે વ્યસનના, ટીવીના, મોબાઈલમાં ન જોવાના જોવે. આ બહાર બધા મનોરંજન, એ બધું માણસ લુખ્ખા છે. એટલે અંદરથી ભરેલા હોય એને કોઈ વસ્તુની જરૂર નથી બહાર. એ અંદરથી જ આનંદ આવે. હું તમને આ સભામાં પ્રશ્ન કરું છું, જેને આવડે ને ઊંચી આંગળી કરજો. ધર્મને લાવવાનો નહીં વચ્ચે તમારે. મંદિર, ધર્મ, સંતો, ધર્મ ગ્રંથો, કોઈ વસ્તુ આધ્યાત્મિક કોઈ વસ્તુ આવી ન જોઈએ. હું મળે તો સુખી થાવ બોલો. જેને આવડે કયો, આપણે જેવું આવડે એવું કે. આમાં ક્યાં વરફ બોલો લો. હે શું મળે? પૈસા મળે, બરાબર છે, વાત હાજી. બધા વતી તમે પૂછ્યું છે, બધાનો જ પ્રશ્ન છે. હવે હું તમને સામે એક પ્રશ્ન પૂછું. સબરીબાઈ સુખી હતા કે રાવણ સુખી હતો? બોલો. સબરીબાઈ પૈસા કોને કર્યા હતા? રાવણ આગળ. ઇન્દિરા ગાંધી 22 વર્ષ વડાપ્રધાન રહી, અને સબરીબાઈ ભિખારી હતા. શાંતિ કોને હતી? અને 2 જણા આવીને ઉભા રહે, કોને પગે લાગો? સબરીબાઈ આગળ ઇન્દિરાનું ફોતરું ન આવે. ભલે ને વડાપ્રધાન 22 વર્ષ રહ્યા તોય. હું ભણતો નહીં નાના, તમે 3જામાં ભણતા ને પાઠ આવતો આપણે આમનો સબરીબાઈનો ફોટા હાથે આવતો. ઇન્દિરા ગાંધીનો ફોટો આવતો પાઠમાં, કોઈ ભણ્યા હોય ખબર હોય. ગાંધીજીનો ફોટો આવતો, અને આખા પાઠ આવતા એના. છોકરાઓ કેચ પેનથી ઇન્દિરા ગાંધીને મૂછું દોરતા હતા, નાના છોકરાઓ. ગાંધીજીને હાડી પહેરાવે કેચ પેનથી. અને સબરીબાઈ નરસિંહ મહેતાને આવે ને પગે લાગે, ભગત કહેવાય, એને અડાઈ ની ચાળો ન કરે. નાના બાળકોના હૃદયમાં પણ એ લોકોનું સ્થાન છે. પૈસો એક વ્યવસ્થા છે, બરાબર છે. પૈસાને શરીર જોડે સંબંધ છે, મન જોડે નહીં. સુખ અને દુઃખ મનમાં છે. તમે હારામાં હારું ભોજન જમતા હો, સરસ, ભૂખે લાગી, થાળી પીરસાઈ ગઈ છે, અને ફોન આવે કે તમે જે બેંકમાં 25 લાખ મૂક્યા છે ને બેંક ઉઠી ગઈ. શું થાય? ભોજન તો સરસ છે, ખાવામાં આનંદ હોય તો આવો જ જોઈએ ને આનંદ. કેમ આનંદ થતો? ડોક્ટર સ્વામી કહે લગ્નની ચોરીમાં બેઠા, હારામાં હારો દિવસ તમારો કહેવાય તે દાડે, એક દિવસ.
વરરાજાનો ગીત ગાતા હોય, પરફ્યુમ છાંટ્યા હોય, માગ્યા ઘરેણા પહેર્યા હોય, બૂટે બીજા પહેરાવે. હો, વરરાજો એક દાડો તો પૂરો લાભ ઉઠાવે. મારા વાલાને પાણી પીવે ને મોઢું બાજુવાળા લૂછી આપી. આમ એલા એટલી તાકાત નો હું ખાવા પાણીશ તું, હાથ ઊંચો કરવાની. પણ આ બધા છે ને તાઈફા ખટ, અને લગ્ન પતે તો અઠવાડિયું ફેર્યા કરે નવા લુગડા પહેરી, કે ધંધે લાગીને પૂરું થઈ ગયું તો કોણ વાહે ફરવાનું છે. અને પૂછવા બધા વડીલોને, ગોદડી પાથરતા હતા, પેલી ધડકી રેશમી રજાઈ અણવર ભેગા લઈને ફરે, અને જેટલા પૈણાને બધાને પાથરી છે. અત્યારે કોઈ કોથળો પાથરે, ડેટ ઉતરી ગઈ, પૂરું થઈ ગયું. આ બધું આ બધા કામ ચલાવ સુખ છે બધા દુનિયાના. આનંદ અંદરથી આવે છે. એ આનંદમાં મન આપણું છોટી જાય એકવાર, કોઈ દે પરિવારમાં કેવું ન પડે સંપ રાખો, લાગી જાય અંદરથી. પછી આવા નાના નાના વાતમાં પડાય જ નહીં. સમય બહુ ટૂંકો છે આપણા જીવનનો. ઘરમાં ઝીણી ઝીણી વાતમાં બહુ સમય ન ફાળવો તમે જાણત્યા. દુનિયાની અંદર મોટા મોટું કામ આ પૃથ્વી પર હોય તો આત્માના કલ્યાણનું, તેનાથી કોઈ મોટું કામ નથી. અને એ કોઈના કહેવાથી કઈ મોક્ષ નથી થતો. સારા ગુણ આપણામાં આવે. એટલે પરિવારની આપણે વાત કરીએ છીએ અત્યારે તો, કે પરિવારની અંદર પણ સારા ગુણ હશે તો જ માણસ સુખી થશે. હું જુનાગઢ જિલ્લામાં ગયો છું હમણાં શિબિર કરવા, 1.5 વર્ષ થયું. મને કોઠારી સ્વામી કે તમારું પ્રવચન પૂરું થઈ ગયું છે, હવે બપોર પછી છે, તો એક પાટોત્સવ છે બાજુના ગામમાં, તમે આવો. તેમ ગયા. ત્યાં 6 સંતો હતા પાટોત્સવમાં. પાટોત્સવ પતી ગયો અને એક ભાઈ મને કે અમને અમારા ઘરે પગલા કરો, એટલે મેં ત્યાં ગયા. 6 સંતો ગયા, ગાડી બેસતા હતા ને એ બોલાવ્યા. દાદરો ચડીને ઉપર ગયા, સીધા રૂમમાં લઈ ગયા અમને. અને અમને શું કે આ પંખો જોવો તો, પંખો કે 10-15 પાંખડાનો નહોતો હોવાનો, શું જોવાનું હોય પંખો. અને પછી રોવા મળ્યા. થયું છે હું એના ઘરમાં, એ ભાઈ સરકારી નોકરી કરે છે, એનો દીકરો શિક્ષક છે. એ છોકરાના લગ્ન થયા 1.5 મહિનો એની જ હજી પૂરો. એની પત્ની નાસ્તામાં ભાખરી આપી, મમરા આપ્યા અને ચા આપી. ભાખરીમાં મીઠું નાખો એની પત્ની ભૂલી ગઈ, અને આ એક ટુકડો ખાધો અને બોલ્યો કે મીઠું નથી નાખ્યું. એની વાઈફે કીધું કે હું ભૂલી ગઈ છું ઉતાવળમાં, મમરાને ચા ખાવ ને અમને નવી ભાખરી બનાવી દઉં, લોટી ગરમ છે પડી રહેવા દે, હું ખાઈ જઈશ. આ ભાઈ કેવું બોલ્યા કે તારા હાથની ભાખરી જિંદગીમાં ખાવી નથી મારે, અને મારી મમ્મીની ફરિયાદ મને કોઈ દે કરીશ નહીં તું. આ કેવા શબ્દો વાપર્યા જુઓ તમે બે. તમે બોલો નહીં ને ક્યાં સુધી માલિક તમે છો શબ્દોના, બોલો એટલે હામો માલિક થઈ જાય. હવે એની પત્નીને એટલું બધું લાગ્યું, કોઈ પણની પત્ની હોય એનો પરિવાર છોડ્યો છે, એને દુઃખ હોય એના પતિ આગળ હૈયું હળવું કરે, કોને કે કોને. હવે એનો પતિ જયારે હાહુનો હાહરાના દુઃખ સહન કરી શકે, પણ પતિ જો આને જયારે તરસોડે ને, હવે આને એટલું બધું લાગી આવ્યું, પંખે લબડાઈ ગઈ અને મૃત્યુ પામી ગઈ. તે દાડે જ મરાય જ નહીં, મરવું શું કામ જોઈએ? કોઈના માટે જન્મ લીધા છે આપણે? હાલતો થા ન ફાવે તો મરવું શું કામ? મોક્ષ માટે જન્મ લઈને આવ્યા છીએ આપણે. જીવન કઈ કોકના આધારિત છે આપણા જીવન. પણ હવે માણસ અજ્ઞાન હોય ને વેગ આવી જાય. એ છોકરીના મામા ગાંધીનગરમાં બહુ મોટા ઓફિસર છે સરકારમાં, આખા ઘરને એવી કલમો લગાવી છે ને ફિટ કરી દીધા છે, છૂટવાની કોઈ શક્યતા નથી. આખા ઘરને ફિટ કરી દીધું જેલમાં. હવે કોણ એને મીઠાવાળી ભાખરીને આપતું છે? જો માણસ કેવું, આ પરિવારમાં પ્રશ્ન આવ્યો શેમાંથી આવ્યો છે? કેટલાય ખાવામાંથી પ્રશ્ન થયા છે. માણસનું ચારિત્ર બગડે એટલે રાવણને દુઃખ આવ્યું, એનું મૂળમાં સીતા માતામાં મન ગયું. એની પત્ની હતી, કેટલી બધી ઘરવાળી એને હતી, મંદોદરી તો હતી, રૂપવાન અને પતિવ્રતા હતી. એને સમજાવ્યા, એના નાના હતા માલ્યવાન, કાઢી મૂક્યા લાત મારીને. એના ભાઈને સમજાવ્યો વિભીષણે લાત મારીને કાઢી મૂકી. એની પત્ની મંદોદરી સમજાવ્યા તોય કાઢી મૂકી. હનુમાનજી સમજાવવા ગયા તોય નહીં. છેલ્લે અંગત સમજાવ્યા, કોઈનું માન્યું નહીં. ઘણા બોલે આ ઘરમાં કોઈનું સાંભળવા નહીં આવે. હું કામ સાંભળવા નહીં આવે ભાઈ? બધાનું સાંભળવું પડે. બાપાએ બધાનું સાંભળ્યું છે આખી જિંદગી.
દરેકને કાલે વાત કરીએ, નાના છોકરા હોય, મોટા હોય, વડીલો હોય, દરેકની જરૂરિયાત, દરેકની આવડત, દરેકની કળા, દરેકની અપેક્ષા એ ઘરની અંદર દરેકને થોડુંક સહન કરીને ચલાવી લેવું, નમી દેવું થોડુંક. હગાવાલા આવે, બે શબ્દ હારા બોલવા, તમે હારે જાઓ મળવા, તમારા સાસુ સસરાને તો કેવું તમારી દીકરી બહુ જ ગુણિયલ છે, અમને ઘરમાં બધાને શાંતિ છે, બહુ સારા સંસ્કાર આપ્યા છે, એટલી વાત કરો ને, ન હોય ને તો થઈ જાય. બોલો પછી ફોન જાય ને કે ભાઈ તમારા બહુ વખાણ કરતા હતા, અમથું હરખું થઈ જાય તરત. પણ માણસ હું બધું મોઢું બગાડીને બેહે, કંઈક આડોળું શેરીમાં વાતું કરે, સોસાયટીમાં વાતું કરે. યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈનું વાંકું બોલ્યા નથી, કોઈ વસ્તુમાં નહીં. સહન જ કર્યું છે, સહન જ કર્યું છે, બોલે જ નહીં કોઈ દે કાંઈ. આજે સભામાં બેઠા ને બધા પ્રતિજ્ઞા લેજો, બોલવાનું નહીં, ઘરમાં જમવાનું જ બોલવાનું જ નહીં કોઈ દે. આ બનાવો ને તે બનાવો, બોલાય જ નહીં. એક વસ્તુ બોલાય નહીં કોઈને, પૂછે તોય ન કેવું, એ તો તમને ખોટું લાગે એમ હોય ને એટલે પૂછે છે, બોલાય જ નહીં કાંઈ. આ છોકરાઓ હશે જ નાના નાના બિચારા, સમજે બધી કથા, બધું પામી જાય. છોકરાને બધી જ ખબર પડે છે. નાના નાના હોય ને, સંસ્કાર નાનપણમાંથી દેવાના. છોકરો જન્મા પહેલા જાગૃત થઈ જવું પડે માવતરને. પેટમાં બાળક આવ્યા પહેલા એની માં સજાગ હોવી જોઈએ એકદમ, કે એને ગુસ્સો ન કરાય, જોઠું ન બોલાય, ખરાબ દ્રશ્યો ના જોવા જોઈએ, કોઈની નિંદા ના કરાય, એવું ખોરાક ના લેવા જોઈએ. અને ધર્મમય જીવન રાખવું પડે, પ્રસન્ન રહેવું પડે. ઘરના પરિવારને પણ એવી રીતે રહેવું જોઈએ કે એ પ્રસન્ન રહે એવું વાતાવરણ કરવું પડે. પ્રહલાદજીને એની માના પેટમાંથી સંસ્કાર પડ્યા હતા. કયા ધ્રુવ એની માં હતી, નારદજીની કથા સાંભળતી. અસુર કુળમાં મહાન ભક્ત પ્રહલાદજી થઈ ગયા. એનું કારણ આ છે, સારા સંતાનો જોઈ ધરતી એવા છોડ થાય, જેવા માવતર એવા છોકરાઓ થાય. બધાને પેલા વાત કરતા ને યોગી બાપાની બોધ કથામાં, કે છોકરો આંબા ઉપર ચડ્યો ને કેરી તોડવા, આંબા વાળાએ પકડી લીધો માલિકે, ચોરી કરવા આવ્યો ઠેલી લઈને કેરીઓ તોડવા. હાલ તારા પપ્પા કે લઈ જાઓ, આમ કરે છે. એ કે મારા પપ્પા જ પહેલી બાજુ ને આંબા ઉપર ચડ્યા છે. બાપ દીકરો બે ઠેલી લઈને આવ્યા કેરીઓ તોડવા. આ તો ફોન આવે ને છોકરા ઘરે ખોટું બોલાવે, કહી દે તારા પપ્પા ઘરે, મારા પપ્પા ઘરે તું બોલજે પાછો. એ પછી તમને નહીં કે હું સ્કૂલે છું હોય બસ ને ભાઈ, બોલાય જ નહીં કઈ, આખું પાછું કરાય જ નહીં. છોકરો ગુટકો લેવા ન જાય તો ધોલ મારે, અને ખાય તોય મારે. લેવા જા, તું ખાય છે માવા, અડવાનું જ નહીં કોઈને. આ સભામાં આવ્યા છો ને બધાને વ્યસન એક રાખવાનું નથી કોઈને. છોકરા હું શીખે તમારામાંથી? ગુસ્સો કોઈ દે કરાય નહીં, શાંતિ જ રાખવાની બધાને. જે કાંઈ બને ભગવાન ઈચ્છાથી બને છે, કરતા હરતા ભગવાન છે. જે કાંઈ થાય ટેન્શન લઈને ફરવાનું જ નહીં કોઈને, એ ખુશમાં જ રહેવાનું, શાંતિ જ રાખવાની. આપણે જે કાંઈ થાય ભગવાન ઈચ્છાથી થાય, આપણા હાથમાં થાય બધું. ભગવાનનું ધાર્યું આ દુનિયામાં બધું નથી થયું. કૃષ્ણ ભગવાનની જરાય ઈચ્છા નહોતી લડાઈ થાય, જરાય. પણ થઈ કે ના થઈ? કેટલું બધું ભગવાને સહન કર્યું છે અંદર. કેટલું રોજના 2 લાખ માણસ મરી જાય એટલે હાહાકાર બની જાય દુનિયામાં. ભાઈઓ ભાઈઓ લડ્યા છે. એક પરિવાર 5000 વર્ષ પહેલા એક સ્ત્રીને ભર સભામાં નગ્ન કરી રાજવી કુટુંબ. ભારત દેશના રજવાડું છે અને એની કુલ વધુને વસ્ત્ર ખેંચે છે ભર સભામાં. કેટલું અધમ કામ થયું. શેમાંથી આ બધું થયું છે? જળ જમીને ચોરું, કજિયાના ચોરું, ઈર્ષ્યા, રાગ, દેશ. આ દોષો છે ને માણસને. શીરો સરસ બનાવ્યો પણ મુઠ્ઠી રેતી નાખી દે ને મજા ન આવે જમવાની. ઘરમાં બધું જોવાય. યોગી બાપા વાત કરતા કે ખેડૂત હતા ને એને 5 વીઘાની બાજરો વાવેલો, ડુંડા પાકી ગયા, દાણા આવી ગયા, પણ મજૂરો મળે નહીં. ચિંતામાં હતા. એટલે ખેડૂતે ને જોઈને એની પત્ની સમજી ગઈ કે કેમ ટેન્શનમાં છો. કોઈ પણ નો પતિ ટેન્શનમાં, એની પત્નીને ખ્યાલ આવી જવો જોઈએ. ક્યારેય જીવન ટૂંકાવે નહીં. ક્યારે માણસને દારૂનો આશરો લે, ભાગી જાય ઘરેથી, વ્યસનો કરે, કંઈક ખોટી પ્રવૃત્તિ કરશે.
એને હૂંફ આપી દેવી જોઈએ, પ્રેમ. કોઈની પત્નીને કંઈક પ્રશ્ન હોય, ઘરમાં ગયા રસોઈ ન બની, હું બાપા જોડે ગયો હતો એક ગામમાં, વચ્ચે વાત કરું પછી પેલી વાત કરું તમને. પૂના જ ગામ છે એક, ખેડા જિલ્લામાં, માતર તાલુકામાં. પ્રભુદાસભાઈ ગઢવીના રહે છે. સ્વામીને એને કીધું કે મારા ઘરે સભા તો નહીં થાય, કે કોઈ સત્સંગી નથી, પણ ઠાકોરજી જમડવા આવજો મારા ઘરે એકવાર, લાભ આપજો. તે બાપાએ કીધું કે એ બાજુ વિચરણ છે, તારે કહેશું તમને. 2 ગામમાં સ્વામીને જવાનું હતું, પધરામણીને નગર યાત્રાને. સ્વામી કે બપોરે આવી જશું તમારા ઘરે. પેલા ગઢવીને કીધું પ્રભુદાસભાઈને, રસોઈ તૈયાર રાખજો, બ્રાહ્મણ બોલાવીને. ગુજરાતમાં બ્રાહ્મણો બહુ હોય, રસોઈ બ્રાહ્મણ જ બનાવીને. હવે 12 વાગે સ્વામી કે આવશું અમે, 7-8 સંતો હોઈશું, 10-12 હરિભક્તો, 20 જણનું બનાવજો. 12:30 પહોંચ્યા સંતો અને પૂછ્યું કે થાળ ક્યાં ધરાવવાનો છે? તાર કે ઘઉં સાફ કરી રાખ્યા છે ને લાકડાએ ફાડી રાખ્યા છે. કેવા દળાવાસ કયો આવે, જાડુક ઝીણું. હું થાય યોગમની સ્વામી, હું થાય કયો આપણે? તમે તો સાધુતા વાળા છો, પણ આપણી ભેગી લાકડા ફાડે, ભેગી ટાંકી ફાટે આપણી, અને આપણે ભાગી જઈ, બોલો સરબત પી, 2 કેળા કે ખારી સિંગ ખાઈ હુઈ જાય. ભાઈ જે દળાવ હોય કાલે દળાવજો, જે કરવું હોય તમારે. એટલે બપોરનું જમવાનું 12:30 વાગ્યા, લાકડા ફાડી રાખવાનું લખ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજ હસી પડ્યા. જો આવા ટાઈમે ખબર પડે, લેવલ આપણું છે ને, રૂટિંગમાં તો વાંધો ન આવે, પણ કાંઈક એવા પ્રશ્ન બને. સ્વામી હસી પડ્યા. એ હસવો ને એવા ટાઈમે. સ્વામી કે એમ લાકડા ફાડી રાખ્યા ને ઘઉં સાફ કરી રાખ્યા, તો ઘણી તૈયારી કરીશ તમે. બાપા હસે, બોલો સંતોના મોઢા પકડી કે બાપા બધાને ખુશ કરી દેતા. સ્વામી કે કેવાય કે લાડવા બનાવવાના છો? સ્વામી કે વાંધો નહીં, આપણે પાછા ગામમાં ઘંટી, ઘરે ઘંટી ની દળાવા જવાનું. સ્વામી કે આંધણ બાંધણ મૂકી દો, ફળિયામ સુલા હળગાવ્યા. એ ઘરના 5-7 જણા, એટલે 25-30 જણની રસોઈ બનાવવાની. અને સ્વામી દાળ ને ભાત ને, પ્રમુખ સ્વામી મુઠિયા તળવા બેસી ગયા હતા ફળિયામાં, જારો લઈને, બાપા પોતે. અને હવા 2 વાગે 2:30 વાગે જમવા ભેગા થયા. સ્વામી દાદાને બાજુ બેહારીને 3 લાડવા ખવડાવ્યા, અને બધા સંતોને આપ્યા. ભાઈ, આ લાડવા મીઠા લાગશે, કે ભૂખ હવે ઉઘડી. વિવેક સાગર સ્વામી કે ઉઘડી નહીં, મરી ગઈ ભૂખ હવે. આવ પણ આવું કંઈક બને ને. હવે તમે ઘરમાં આવ્યા અને રસોઈ તૈયાર ન હોય તો, ઓફિસથી આવ્યા જમવા અને હજી ગેસ જ હળગાવ્યો નથી, તો બોલવા ના મળે. એનું કારણ કંઈક હોવું જોઈએ, પેલા જાણવું જોઈએ. બીમાર થઈ ગયા, બાટલો ખૂટી ગયો છે, બાજુવાળા જોડે કંઈક ડખો થયો છે, ભાઈ શેમાંથી આ બધું થયું છે? આ તો સીધો ધડાકો બોલાવે. એક ભાઈ હાલતા હતા ને, ઠહડાતા હાલે, પગ ઢહડાય થોડોક. એટલે ડોક્ટરો બેઠા, ડોક્ટરની પરિષદ જ હતી કંઈક, એમાં ડોક્ટરો બહાર નીકળ્યા, બેઠા ઊભા હતા. એક ડોક્ટર હતા ને, નિષ્ણાત હતા, ઓર્થોપેડિક સર્જન. એ કે આને છે ને પાણીમાં દુખાવો લાગે છે. બીજા કે ના, આને ઢીસણમાં દુખાવો હોવો જોઈએ. એ કે ના, પાણીમાં જ હોય તો જ આવું ઢહડાય. હવે પેલો ભાઈ એ કે ઉભા રહ્યો ને, એને જ પૂછી લઈ, ભાઈ તમને પાણીમાં દુખાવો છે ને? એ કે ના ભાઈ, ઢીસણમાં છે ને. બીજા ડોક્ટર કે, એ કે કશાયમાં નથી, મારું ચંપલ તૂટી ગયું છે એટલે ઢહડે ને હાલો. ઓપરેશન કરી નાખતા નહીં ભાઈ સાહેબ. માણસને દરદ જુદા હોય ને, દવા જુદી થઈ જાય ઘરમાં. આપણે ગામડામાં છે ને, હમણાં તો અત્યારે ખબર નથી, પણ પેલા શું કરતા, રિહાણેલા હોય ને, બુજારું પછાડે જોશથી, પાણી પીને કળશો ભટકાડે, કમાડ જોશથી બંધ કરે, 2-3 વાર બોલાવો તો બોલે નહીં, એટલે ખબર પડી જાય કે ભાઈ કંઈક રિપેરિંગ છે આનામાં. પણ એ વખતે છે ને, તમારે હેત કરવું પડે, એને ટોર્ચરિંગ નહીં કરવાનું. કોઈ પણ માણસ ઘરમાં રિહાણા હોય ને, એ માણસને ખુશ કરવા પડે, તો રીહ બંધ થઈ જાય. વધારે બોલો તો લાંબુ હાલે, અને કોઈક વાર વધારે મૂંઝાઈ જશે, નવું કંઈક કરશે. એક ભાઈ ભરોટું ભરીને આવ્યા. આપણે અહીં કાઠિયાવાડ બધું ભરોટું એટલે તરત ખબર પડી જાય. ગુજરાતમાં ભર ભરીને આવે એમ બોલાય. આપણે રેઠિયા ઢોર કહીએ ને, હરાયું ઢોર કે. હવે એ ભરોટું ભરીને આવ્યા, બિચારો એકલો હાંઠિયું ભરીને આવ્યો ઉપર, કપાસની હુકી હાંઠિયું. તડકામ કામ કર્યું, બપોરે 12 વાગે ઘરે આવ્યો, સવારનો 6 વાગ્યાને ગયેલા. એક તો ભૂખ્યા થયા હોય, કંટાળ્યા હોય, અને ડેલું ખખડાયું. ડેલા બંધ રાખવા પડે. અત્યારે ભિખારી અમુક કેવા રૂપે આવે ખબર નહીં. આ રોયશાળામાં આવી ગયા, સ્પ્રે મારે. હું કે ઢીસણના દુખાવા મટાડી દઈએ. એમ 2 જણા આવે, અંદર જઈને તમારા મોઢા પર સ્પ્રે મારી દે, એટલે 1/4 કલાક તમે બેભાન થઈ જાઓ.
અને બાણું બંધ કરી દે ને બધું ઘરમાં હાથ ફેરો કરીને ભાગી જાય. મરી ના જાઓ, પોણો કલાકે તમે જીવતા થઈ જાઓ, પેલા ભાગી ગયા હોય. કેટલી જાતમાં હમણાં નાની વાવડીમાં હાબુ વેચવા વાળા આવ્યા હતા. તે પેલા ડોશીમાં વાંકા વાંકા હાબુ જોતા હતા, મફતના ભાવે આપે ને એટલે ડોશીમાં રસ પડ્યો. 10 રૂપિયા 3 હાબુ મોટા મોટા. ડોશીમાં કાનમાં પહેર્યું છે ને તે પેલા મોટામાં ડૂસો મારીને તોડી લીધા ઘરેણા બધા અને ભાગી ગયા. પછી ડોશીમાં બોમ્બ પાડી પણ કે ખોવાઈ ગયા, જડ્યા જ નહીં. બોલો, હું મંદિરમાં તે વખતે ત્યાં જ હતો. આપણા સત્સંગીના ઘરે જ થયેલું છે આવું. એટલે અત્યારે તો આપણે અતિથિ દેવો કહીએ ને, અતિથિ દેવો સમાન છે, પણ બહુ હાંચવું પડે અત્યારે. એટલે ડેલું બન હતું અને પેલા ભાઈ ખખડાયું, એની પત્ની રોટલી વણતી હતી. એટલે ઘણી વાર ગામડામાં હું પવનથી ડેલા ખખડતા હોય અને કોઈક વાર છોકરા જાય તો આમ હોટી આમ હરડ કરતા જાય. બાણ પાત્રાના ડેલા હોય ને બારી આગળને, એટલે એને એમ કે ડેલું હવે હમણે ખોલું છું 2-3 રોટલી. એમાં પેલા ભાઈને 2-4 મિનિટ ફરીને ખખડાયું. 2 મિનિટ 4 મિનિટની વાર લાગી. એમાં કઈ મોટું થઈ ગયું નહોતું. પેલી ડેલું ખોલ્યું ને 3 પરોણા માર્યા. ઊંઘી ગઈ હતી, આવી છો, થાકી ગયો, ક્યારનો ડેલું ખખડાવું છું. હવે 4 કલાક તડકામાં ખાંઠીઓ ઉપાડી દો. ટાઢા સાંજે 2 મિનિટ ઉભો રહ્યો, હું ફેર પડી દા. પેલી કે હું ઢોર છું મને મારે તો મારે છે, મને પરોણા છે ને મારે, હું કઈ બળદ છું? તારી ભેગી જિંદગી ન ગાળવી મારે. એને પિયરમાં જતી રહી. હા ભાઈ મૂંઝાઈ ગયો. 2-3 મહિના પછી ખાલી ખાલી લાગવા મળ્યું એને. એટલે એને હારે નહીં ગયો અને માફી માગી, ભાઈ મને બીજા 5 પરોણા માર, પણ તું પાછી આવી ગઈ. ભાઈ થોડીક શાંતિ રાખી હોત તો. અને એક ભાઈના ઘરે વળી એની ઘરવાળીને કંઈક બન્યું હશે ને તો એ જતા રહ્યા હતા. તે વચ્ચે કોક એના મામા હગાઈ કરે ને વળી કોક પડે પાછા, કારણ કે બેને વરાપ આવ્યું હોય, સમય ગયો હોય. એટલે કે છે કોક સમજાવાળું મળે જ, બે ઢીલા પડી ગયા હોય કે સારું વાંધો નહીં. તે પેલો 4 વ્હીલ ગાડી લઈને લેવાઈ ગયો એનો પતિ. પેલી બેગ ગાડી મૂકીને હું બોલ્યો, આવવું પડ્યું ને કે હજી ને હારે જે એની ઘરવાળી બેગ મૂકી કપડાની ગાડીને, બે હવા જાય છે અને એનો પતિ હું બોલ્યો, આવવું પડ્યું ને કે છે, ભાગી ગઈ છે તે. એ કે હજી તો આવો ને આવો છો ને, નથી આવું, આવું કોર્ટમાં આવજે. બોલીને બગાડ્યું, શાંતિ જ બેઠો રહ્યો હોત તો. અને બોલવું હોય તો ન્યા જઈને થોડુંક બોલ્યો હોત તો. બોલાય જ નહીં. પણ આ સ્વભાવ છે ને માણાના રહે જ નહીં ચાલ્યા. સ્વભાવ એવા છે ને, મોટા મોટા દેવોને સ્વભાવ નડ્યા છે. ભલાને નડે. એટલે આ સત્સંગ કરવાનો એક જ દવા છે, આ તમે કથામાં બેહો બસ. શાંતિથી કથામાં આવી જાઓ. બહાર ફરવું નહીં. અહીંયા બહાર બધા અમુક બહાર બેહે છે, બાકડે જો બેઠા, ત્યાં બેઠા જ છે હજી. કે હું ઘરેથી કથા સાંભળો છો, અહીં હું વાંધો બેહવા? ત્યાં મોબાઈલ હાલતો હોય, પાછો વહીવટ કરતા હોય, વાતો કરે ઘડીક. અહીંયા જ બેહાય. ટીવી ચાલુ કરીને દૂર બેહે જ કોઈ? સામે જ ગોઠવાઈ જાય બધા. ભવાયા હોય, જાદુગર હોય, પહેલા જ બેહે. કથામાં બધાને બેહી જવાય, શાંતિથી કથા સાંભળાય. કથા એક ઔષધ એવું છે, આપણું અંદરનું કલેવર બદલી નાખે તમારું. સમજ આવી જાય કથામાં બેહે તો. બધાને આ બધા દાખલાઓ તમને આપ્યા ની બનેલા દાખલા છે બધા, નાના નાના. બધાના ઘરમાં આ સ્વભાવને લઈને બધું થયું હોય, ડખા બધા. થોડુંક માણસ જતું કરે, સહન કરે. બાપાએ આખી જિંદગી સહન કર્યું છે. પ્રમુખ સ્વામી જતું જ કર્યું છે. કોઈ દે કોઈને કંઈ કહે જ નહીં. આપણે કેટલ કેમ ખોલ્યા હતા 87માં, ત્યારે અહીંથી ઢોર બધા લઈ ગયા હતા. તમારે આ બાજુના સાંકરીમાં લાગ્યા છે ઢોર. હે ભવાનીપુરા અમે બોચાસન ઊન સરોમગર સ્વામી બધું ઘાસ ખરીદતા હતા 2 જણા. અને ત્યાં બળજા હતા 3500-3,500 બળદ લઈ ગયા હતા આપણે ત્યાં. હવે ખેડૂતને છે ને એના 8 મહિના આપણે બળદ રાખવાના અને એને મહિનો જ રહેવાનો. 10 બળદ હાંચવાના, 2 એના હોય, બીજા હાંચવે. પછી બીજા આવે 1 મહિનો, અને ઘરે મોકલી દઈએ જવું હોય તો. એને પણ લોકો શું કરે, દાઢી કરવા જાવ છું, પછી આવે જ નહીં, ઠેલી ખિસ્સા મૂકીને ભાગી જાય. બીજો કંઈ સામાન હોય નહીં વધારાનો, આવે જ નહીં પાછા. આપણે એમ કે દાઢી કરે, એને બળજાત આપણે શિંગડા મારે કોણ? એને પાવું, નીરવું, વાસીદું થોડું કરે કોણ? ચંપલ તૂટી ગયું છે, ઉપડી જાય, હંધાઈને આવું, દાઢી કરી આવું, પાછા વળી શું કે આમ કરી આવું, દવા લઈ આવું. એટલે સ્વામીને વાત કરી, બાપા આ તો ખેડૂતો ભાગી જાય, બળદ એના ખર્ચો આપણે અને મહેમાનની જેમ હાંચવી છીએ માણસોને. ખમણ ને બટાટા પૌવા આપી છીએ આપણે નાસ્તામાં. તમે અહીં બેઠા છો, આમાં સવારમાં નાસ્તામાં તમને ખમણ કોઈ દે ખવડાવ્યા છે? ભાખરી સિવાય હોય કયો મને કાંઈ? સણાને લોટ લાવી દો ને તોય ખમણ ન કરે. મહેમાન આવ્યા ખમણ છે ને, સાના મને ભાખરી ખાઈને જાઓ, કોઈ ન કહી દે ખમણ વહેલા. આપણે કેટલું હાંસવતા એને. સ્વામી શું બોલ્યા કે આપણે છે ને વાણંદને અહીં બોલાવી લેવા, અઠવાડિયામાં 3 વાર બોલાવવા, દાઢી અહીં કરાવી દેવી કે.
અને પૈસા આપણે દઈ દેવા મંદિર તરફથી, મફત દાઢી અહીં કરી દેવી. પછી સ્વામી કે આપણે એક મૂળજીભાઈ છે રાસના નિર્માણ સ્વામી ગામના, એને અહીં બોલાવી લેવા, ચંપલ બૂટ કોઈને તૂટ્યું અહીંયા હાંથી દે, દરજીએ અહીં બોલાવી લેવો. એટલે બહાર જવાને આવે ને ચોકીદારને કહી રાખવું, કોઈને બહાર ન જવા દે. પછી એ રીતે રાખ્યા પરાડે, બોલો. અને બાપા આવ્યા કેટલ કેમ્પમાં અને સ્વામી સભા કરી. તે સ્વામી કે અહીંયા તો છે ને નદી જેવી નહેરો હોય છે, 12 મહિના બધા નાજો, 87માં બહુ ઓછા નાતા. એટલે સ્વામી કે બધા નાજો તમે. તે મેં કીધું એક દાદા નાતા નથી. તે વિવેક સાગર સ્વામી કે ઊભા કરો, કોણ છે? એટલે મેં દાદાને ઊભા કર્યા. એમ વાહે પડી ગયા તોય નાય નહીં. તે ઊભા થયા. એ કે હું નથી નાતો, પાછા કેપથી કે. તે વિવેક ચાલુ બાપાના પ્રવચનમાં વિવેક સાગર સ્વામી કે કેટલા ટાઈમથી નથી નાયા? એ કે એવું કઈ યાદ નથી મને કે. બોલો. સ્વામી હસવા મળ્યા. સ્વામી કે નાવ તમે નાવું જોઈએ આપણે, એ કે. અને બધું આપણે છોડાવીએ ને, બીડીઓ વાગે, કેટલું સત્સંગ કરાવી, રોજ સભા કરીએ, કેટલું બધું કરીએ, તોય ભાગી જાય ઘરે. પણ સ્વામીનું મન બહુ મોટું. સ્વામી કે બધા એવું જ હોય. ખેડૂતો બધા આઘું પાછું બોલે, કોક આપણે બળચન આમ કરે ને તેમ. સ્વામી કે આપણે મોટું મન રાખવું, બધાને હાચવવા, આપણે ભેદભાવ ના રાખવો કોઈ દે. પ્રમુખ સ્વામી છે ને આખી દુનિયામાં સવાઈ ગયા ને એનું કારણ જ આ છે. બાળકોને ગમે, ગરીબોને ગમે, પૈસાવાળાને ગમે, યુવાનોને ગમે. બહેનો તો કેટલા દૂર હોય તો એટલો જ બહેનોને સ્વામી માટે લાગણી. એને કોઈ દી આશીર્વાદ આપ્યા નથી, ફોન કર્યો નથી, શરણ સ્પર્શ કર્યો નથી, પ્રસાદી મોકલાવ્યો નથી, ટપાલીને મોકલાવી નહીં. તો એ લોકોને સ્વામીની વચનમાં કેટલી શ્રદ્ધા રાખે. તો પણ પુરુષો બધા રાખે, છોકરાઓ બધા સ્વામી માટે ભોગ આપી દે જીવનમાં. કારણ પોતાનું જીવન ધર્મમય છે, સાધુતા છે એનામાં. ક્યારેય શાસ્ત્રની બહાર ગયા નથી, ક્યારેય એક નિયમ શ્રીજી મહારાજનો લોપ્યો નથી જીવનમાં, નહીં. એટલે અમે બધા સંતો અર્પણ થાય. કોઈ પણ વ્યક્તિ માટે તમને ક્યારે અર્પણ થાવ? એ વ્યક્તિ વ્યવસ્થિત હોય ને તો જ તમને એના માટે થાય. એ ગડબડ કરે જ નહીં થાય. બધા માટે એવું જ હોય. કોઈ પણ વ્યક્તિ ઘરમાં જો તમે વ્યવસ્થિત, હવે તમે હો અને ઘરમાં ખર્ચા બધા કર્યા કરો અને ઘરમાં બધાને કહો કરકસર કરજો, બહુ વાપરશો નહીં, કોઈને માન્યમાં આવે? તમારે એવું રહેવું જોઈએ. યોગી મહારાજ એક વાત કરતા, ગામડાને એક દાદા હતા, એને 4 દીકરા હતા અને 4 દીકરામાંથી બધાને વેચી દીધું. પૈસા હતા, સારું જમીન ને બધું. બાપાની બોધકથામાં આવે છે આ સંસારમાં કેવું છે કુટુંબ, બધું પરિવાર. અને પછી 4 મિલકત પોતાના નામે કરી લીધી, જમીન મકાનો. પછી કે દાદા કોની છોડી રહેશે હવે, જો છેલ્લે એને વેચવાના થયા. તો નાના દીકરાને ભેગા રહે, પણ નાના દીકરા સૌથી પહેલા બોલ્યા તમને ખબર છે ને મને પહેલેથી જ નથી બનતું એની જોડે, તમે બધા જાણો જ છો એ કે. એટલે એ તો છૂટી ગયા. મોટો કે મારે વ્યવહાર બહુ, બેનું દીકરીઓ મારા ઘરે આવે આમ તેમ, એટલે મને અનુકૂળ. વચલો કે મારે વાંધો નથી, પણ મારે ઘરવાળા નથી અનુકૂળ આ બધું. એટલે કોઈ રાખવા તૈયાર ન છું. કોણ ક્યાં રે બિચારા? એટલે કીધું કે ભાઈ તમે 4 મહિના રાખો, 3 મહિના. 4 દીકરા ને 4 તેરી 12, 3 મહિના રહેવાનું એને કરી. 3 મહિના દાદા રે ને ક્યાં સુધી મારા વાલા કોઈ શીરો બનાવે નહીં, કોઈ હારી ખાય નહીં. દાદાને જ્યાં જઈને ખટરસ ની એકટાણા જ રે. અને હા ઓગળી ગયા, હાડકાન સાંભળા એક થઈ ગયા. એક સાધુ મળ્યા યોગમુનિ સ્વામી જેવા. એ કે દાદા હુકાઈ કેમ ગયા હાવ? એ કે છોકરા જવો ને હવે કોઈ ખવડાવતું નથી કઈ હરખું, અને કોઈ સેવાય કરતું નથી. મિલકત બધી લઈ લીધી, વેચી દીધું કે બધું વેચી દીધું, કઈ રાખ્યું કે કઈ રાખ્યું નહીં. કે રાખવું જોઈએ થોડુંક. અત્યારે ઘણા ડોહા એવા હોય પાછું બધું રાખે, કાંઈ ન દે પાછું. એવું ખોટું એ પાછું. અહીં બાજુમાં નીંગાળાના એક બેઠા છે હરિભક્તો, બાપા ઘરે આવ્યા થાય એક ભાઈ કે મારો છોકરો મને રોટલા દેતો નથી. તે સ્વામી મને કે છોકરાને બોલાવો. એટલે મેં બોલાવડાયા. તે સ્વામી કે તારા બાપુજી રોટલા દેતા હોય કે મને જમીનનો એક વીઘોય નથી આપ્યો, હું મજૂરી કરીને ખાવ, એને ક્યાં ખવડાવું? જમીન બધી એની આગળ છે, એને મને રોટલા દેવા જોઈએ કે. સ્વામી કે એ વાત તો કરી નહીં મને. અમારા ગઢડામાં એક ભાઈ સેવા કરવા આવેલા અને બાપાને કે મને કોઈ દૂધ દેતું નથી. તે ભંડારીને બોલાવ્યા કે આ મંદિરમાં સેવા કરે છે, પગાર લેતા દૂધ દેવું જોઈએ. કે બાપા દૂધની રૂમ જ સંભાળે છે, બધાને દૂધ એ જ આપે, ગૌશાળાનું દૂધ એને ઘરે જ આવે છે. પણ એને કેસર પિસ્તા વાળું જે ભગવાને ધરાવ્યું હોય ને, બદામ નાખેલું, એ તો એક લોટી ધરાવ્યું હોય, વહેલો હોય પેલો, કોકવાર સાધુ પી જાય, કોકવાર નો ભાગમાં આવ્યું હોય. બાપા કે એ તો મને કહેતા નથી કે કેસર, એ તો દૂધની જ વાત કરે સીધી. કે જો માણસ
માણસો આજે સેવા કરે કેવું કરે. એટલે પેલા દાદા કહેતા કે ભાઈ કઈ છે કે કાંઈ નથી, તમારે આગળ કશું નથી કે 100 રૂપિયા છે. 100 રૂપિયામાં શું થાય કે બારે ગામ જવાના છે કે છોકરાનો દીકરો છે ને એના લગ્ન છે, બધા જાનમાં જશે, તમને લઈ જાય કે મને ઘર સવાર રાખે, મન નો લઈ જાય. કે કામ કરજો 50 રૂપિયાનો દાળીઓ કરજો, 100 રૂપિયા છે ને, અને પાણા ભરાઈ દેજો પેટીમાં. પેલી પેટી આવતી ખબર, ઊંચા બાણા કરવાના, આમ ગોદડા અંદર મૂકવાના. એ તો બાણું છટક્યું ને તો ડોક કપાઈ જાય એટલું વજન હોય એનું. આમ આપણે ગાટલા અંદર માથું અડધું અંદર ગયું હોય, બહુ જોખમ હતું એ. અત્યારે પેલા કબાડ થઈ ગયા, પેલા એ જ હતા બાણા ભારે, આમ પટારો. એટલે એ પટારામાં એ કે તમે પાણા ભરી દેજો એક મજૂર કરીને, અને 50 રૂપિયાનું તાળું લાવી દેજો, ચાવી કોકના કૂવામાં નાખી દેજો, ચાવી રાખવી નહીં, ઉપર 2 ગોદડા મૂકી દેવાનું, પછી પટારા પર હોવું તમારે. અને તમારા છોકરાને કેવું કે પટારા પર કેમ હોવે, તો કેવું કે આની અંદર બધું ભર્યું છે, માલ બધો આમાં જ ભર્યો છે, એટલે તમારી સેવા કરવા મળશે. સાધુ હોશિયારને સમજાવ્યું. જાન આવી ને કે દાદા કેમ પટારા પર હોવસ, કે ઘરે એકલો હતો ને આમાં જોખમ કેટલું છે, કે શેનું અમને વેચી. એ તો તમને કાંઈ વેચ્યું નથી, હાચો માલ તો આખો પટારો ભર્યો, હોના મોર ને બધું, રાણી સિક્કા ને કેટલું બધું. ક્યાં હતું કે તો બધું ડાયટું હતું ને એક જગ્યાએ ભરી દીધું પટારામાં. એટલે ઉપર હોવું પડે ને કે કોને આપશો, આ મારી સેવા કરશે ને આપશો કે. પછી બધા સેવા કરવા મળ્યા છોકરા. દાદા મારા ઘરે હો, આજ મારા ઘરે. અને સવારમાં શીરો બનાવી દે સરસ, કેસરિયા દૂધ આપે, બિચારાને નવા બૂટ લાવી દીધા સરસ પોછા, બધા ટુવાલ સરસ આપે નવા શરીર લૂછવા, ગાડલા પોછા પાથરી દે, નેવ્યા ક્રીમ લાવી દે આમ શિયાળામાં બિચારાને. અને કેટલું બધું આમ દાદાને તો આમ એવું રાખે, પગ દબાવે બધાય, અને એવી સેવા કરે બધાય દાદા મારા ઘરે. કારણ કે પટારામાં દાદા નાવા જાય ને બધા હલાવી જોવે, ખણણ થાય કે હા ખરેખર ભર્યું છે આમાં. અને સાધુ મળ્યા પછી 6 મહિના પછી દાદાને નવું લોહી ચડ્યું, ફરીને મેરેજ કરવાના એવા થઈ ગયા કે દાદા તમે કાયા કલ્પ થઈ ગઈ તમારી, કે તમારી દયા ને કે લાકડા ભેગો થઈ ગયો હોત. કે છું કઈ કહેવાનું જ કહેજો પાછા ફરીને કે તમારે છે ને પંચ બોલાવું ને હગાવાલા બોલે ને કેવું હું ધામમાં જાઉં પણ તાળું નહીં ખોલવાનું, પેલા પારાયણ કરવાની, ગામ ધુમાડા બંધ, શિખંડ પૂરી દૂધપાક પૂરી, નવી રસોઈયું, બેનું દીકરીઓને વાસણ દેવા, ગામમાં એક મંદિર બાંધવું, પાકા થાળ બાંધવા, અને બધું પાક્કું કરજો. પછી પારાયણ પતી જાય પછી તમે ખોલજો, આમાં કઈ ખૂટે એમ નથી તમારે. અને વાણીએને ઉધારે લાવીને પછી પારાયણ કરી દાદા ધામમાં ગયા. પછી આખા પંથકમાં વાતો થાય કે આવું 12મું તો કોઈ કર્યું નહીં દાડો. અને ચાવી તો હતી નહીં, લુવાને બોલે તાળું કપાયું, બેનું દીકરીઓ છોકરાને હોવું બધા આવી ગયા પટારા ફરતા જોવા. ગોદડા કાઢ્યા, મેલ પર શેરિયા બસેરિયા ગગડિયા પાણા કાઢવા મળ્યા કે હેઠે હશે, હાથ છોલાઈ ગયા, તળિયું આવ્યું, કશું ગાંઠિયો નીકળ્યું નહીં. આ એવો છે સંસાર બધોય. ભાભા બહુ પેક હોય છે અમુક, બચારાને સેવા ન કરે પછી આજ કરવું પડે ને. હારી રીતે રાખીએ તો આવું ના કરે કોઈ. પણ આ બધો યોગી બાપા કહેતા સ્વાર્થ છે બધો સંસારમાં, સ્વાર્થ. કોઈનું કોઈ નથી દુનિયામાં. એટલે બધાની શું કહેવાય અગત્યતા રાખવી પડે ઘરમાં. નાનો હોય મોટા હોય બધાને માન આપવું, બધાને પ્રેમ આપવો, ઘરમાં સમય ફાળવવો. વાળું કરીને બહાર ન નીકળી છે, એના માટે બહાર ફરો છો ગાડીઓ લઈને મોડે સુધી. હું વહીવટ કરવાના છે જમ્યા પછી તમારે ઘરમાં જ રહેવાનું. ઘણા એક કે ને કે 2 કલાક ઘરમાં ફાળવું રોજ. એનો છોકરો કે ન ફાળવે તો સારું છે, બોલ જ કરે, સલાહ જ આપ્યા કરે. બધાને એમ થાય કે બહાર જાય તો સારું. એ સમય ફાળવો કહેવાય. સ્વભાવ હોય ને માણસ બધું શીખામણ બહુ દે કરે. બધાને ઘરની અંદર બધા રાહ જોઈને બેઠે, આમ ક્યારે પપ્પા આવે, ક્યારે દાદા આવે, એવું આમ લાગણીને આમ ભર્યું વાતાવરણ હોય. તમે જયારે લગ્ન કર્યા, લગ્નની હગાઈ કરી, કેટલો પ્રેમ હતો તમારી પત્ની પર. હગાઈની વાત કરું, લગ્નની નથી વાત કરતો. હગાઈ કરી હોય તો તમારી ઘરવાળી પર કેટલું હેત હતું તમારે બધાને, હતું કે નહોતું? અને ફોનમાં કેટલી વાતો લાંબી હાલતી હતી. હવાર સુધી ઘણા ફોન ચલાવે, હું મેટર વાપરતા હોય આપણે થઈ. અને 2 ફોનનું બિલ ભરે ભાઈ. એ જ તમારી પત્ની છે, લગ્ન કર્યા ને 5 વર્ષ થયા ને શું કે બહેન થાને બોલ કરે. ભાઈ તમે જ સામેથી બોલાવતા હતા, આ વગર બિલે બોલે, પેલા બિલ ભરતા તમે. જો ક્યાં ગયો પ્રેમ? આ બધા સ્વાર્થના હેત છે, વિષયોના હેત છે, ગુણના હેત નથી. અંદરનું હેત હોય ને એ જુદી વસ્તુ છે. બહારના બધા શોના હેત બધાના માટે. આપણે વાત કરતા હતા કે પેલા બાજરો લણવાની ન વાત કરતા તમને, કે દાણા પાકી ગયા
અને એની ઘરવાળીને ખબર પડી કે મારો પતિ ચિંતામાં છે. કોઈ પણનો દીકરો ચિંતામાં હોય. હમણે વડોદરા હતો, હજી 2.5 મહિના થયા વાતને. એક છોકરા, એ 18 વર્ષનો કરોડોપતિનો છોકરો, એકનો એક દીકરો, મને મરવાની દવા બતાવી, મને બતાવી છે. અને કેટલું રેડ્યો છે મારે ઘરે. હજી 2.5 મહિના પહેલાનો તમને હું પ્રસંગ કહું છું. એ છોકરાને આત્મહત્યા કરવી છે. હવે એના મા બાપને ખબર નથી, ભણવા આવ્યો છે ને, અને સારી ડિગ્રીમાં ભણે છે, પણ કેટલી બધી છોકરીઓ જોડે એની ફોનમાં લફરા કર્યા છે ને, અને એટલું બધું ડોળાઈ ગયું છે ને એનું મન. અને છોકરીઓએ કીધું કે મારી જોડે લગ્ન નહીં કરે ને તો પોલીસને કહે છે આ બધા ફોન મેં રેકોર્ડિંગ કર્યા છે. એને ખબર નથી છોકરીને કે બીજી છોકરી જોડે હેત કરે છે, ત્રીજી જોડે કરે છે, કેટલાય જોડે ડખા કર્યા હતા છોકરી. અને હવે મૂંઝાઈ ગયો છે, બહુ જ મૂંઝાઈ ગયો છે. હવે આમાંથી એને નીકળવું છે ને એ ભારે છે. એ કે સ્વામી આજ હાજે મારું જીવન નહીં હોય, તમે યાદ રાખજો. મને કંઈક થઈ ગયું. મેં કીધું તું રવા દે, તું રાજસ્થાન જતો રહે, મરીશની ફોન બંધ કરી દે અને ભાગી જા. હું તને રહેવા જમવાની સગવડ કરી દઉં. અને 2-4 વર્ષના નોકરી કરી, 2-3 વર્ષ બધી છોકરીઓ પાણી ઠેકાણે પડી જશે, પછી ચિંતાની પે આવતું રહી જાય. પાછું મરી હું કામ જવું તારે? પણ જો માણસ આ ઘૂસવણ ઊભી કોઈ નહીં કરી, અને માવતરે કરી છે. છોકરાની ભૂલ થાય, દીકરીઓની ભૂલ થાય. આજે તમે પતિ વરા ઘરમાં ભણાવો છો, ડિગ્રીઓ અપાવો છો, 2 પૈસાના માણસ જોડે ભાગી કેમ જાય છે દીકરીઓ દીકરીયા? હું ઘરમાં મા બાપે સંસ્કાર આપ્યા કયો મને? નથી ઘરમાં ધ્યાન આપવાનું. આપણે ઘરમાં ધ્યાન આપવાનું એટલે ચેકિંગ નથી કરવાનું પોલીસની જેમ. આ ગરબા આવે છે, યાદ રાખજો, બધા સાવધાન રહેજો. આ માલ જુદા ને પેકિંગ જુદા છે. આ બધું માતાજી કઈ ખોટા નથી. હમણે ગવર્મેન્ટે કાયદો કર્યો હોય તો કે 60 થી 70 વર્ષના ડોશીમાં સિવાય કોઈને ગરબા રમવા નથી. ગવર્મેન્ટનો કાયદો, પંચાયતનો સર્ટિફિકેટનો દાખલો જ જોશે બધે, જન્મ તારીખનો. એને જ એન્ટ્રી મળશે. કોઈ દીકરીઓને બહાર નીકળવાનું નહીં, બાકીના એને ઘરમાં જ રહેવાનું. પુરુષોને બધાને આવવાની છૂટ છે. ગીરજી થાય કે ઓછી થાય? કશું ન થાય. કેમ કે માતાજી માંડવી છે, આરતી થાય છે, ગરબા રમાય છે, કેમ ગીરજી હોય? આ તો બીજી માને જોવા ભેગા થાય અમુક નવરાઓ. તમને સાચું જ કહું છું, ઉગાડું. આ પાપ છે ને મનમાં જ્યાં સુધી માણસને ખરાબ. લક્ષ્મણજીની વાતો કરી છે, સીતાને જોયાની, તો આપણે કરાય? કોઈની સ્ત્રી સામે ખરાબ જોવાય? ભગવાને વચનાત્મા ના પાડી 35માં, પોતાની મા બેન દીકરી હામો ન જોવું. શેના માટે આ બધું લગ્નમાં નાચવાનું? બજાર વચ્ચે નાચે છે બૈરાઓ, પેલા ભાડે આવતા નાચવા વાળા. હવે એ બધા ભૂંગળા વગાડવા વાળા કે જ્ઞાતિ ના હોય, એની દ્રષ્ટિમાં કેટલા પાપ હોય. એ તમારી દીકરીઓ સામે કેવી નજરથી જોય. એ બજારમાં નાચે તો જ ભાઈ ઉપર પ્રેમ કહેવાય. આ બધા તાઇફા નવા ઉભા કર્યા લોકો. આ ભાભા બધા પૈણા કોણ નાચ્યું છે પૂછો તો સુખે દુખે ડોશીમાં ભાભા પાર પડી ગયા કે ન પડી ગયા? કઈ ભાઈ તો આવ્યો. અને કેટલાય નાચે તો આખા પાછા થાય. કારણ કે આ બધી વિકૃતિ આવી છે આપણા જીવનમાં. પછી પરિવારમાં હેત ના રહે. તમને મન બહાર ભટકતું હોય ને, ક્યાં સુધી ઘરમાં ક્યારેય તમને લાગણી પ્રેમ નહીં આવે. મનને બહુ સેટિંગ કરવું પડે, સહન જ કરવાનું, જતું જ કરવાનું. ઉંમર થાય એમ થોડુંક તમારે ખસવું પડે વ્યવહારમાંથી. છોકરાને હોવું જે કરે હોંપી દો, તમારી પથારી થઈ જાય, જમવાનું તૈયાર મળી જાય તમને, મેડિકલ મફત મળે તમને, હાજા માંદા કપડાં ધોવાઈ જાય તમારા. શેના ટેન્શન લઈને ફરવું? જે કરે કરવા દો ને. આપણે શું છે, કેટલા વર્ષ જીવવું છે આપણે દુનિયામાં? વડીલોની વાત કરું. તમારે તો જવાબદારી, તમારે શું હવે ચિંતા? કાંઈ ખુશમાં રહેવાનું. સ્વામી બાપા આખી સંસ્થા એટલી ઊભી કરી છે, લોહી રેડીને ભીખ માગીને બધું હોંપી દીધું. અને ક્યારેય કોઈને ટોર્ચરિંગ કરતા નથી મંદિરમાં. બધા ખાય પીવે સંતો, કંઈક જાય જાત્રા કરવા. સ્વામી ક્યારેય આડો પગ ન કરે, બધાને રાજી રાખે, મોટું મન રાખે જ બાપા. અને બહુ સલાહ આપ ન કરે. ક્યારેય અમને ફોન કરતા નથી, અમારું ચેકિંગ કરતા નથી. કર્ણાટક, આંધ્ર, તામિલનાડુમાં હું હમણાં 2-3 મહિના પહેલા પારાયણ કરી આવ્યો છું, બેંગ્લોર, સિકંદરાબાદ. એક પણ આપણા એ બધું બહુ સત્સંગી એટલા બધા નથી. જે સેન્ટરો છે અમુક પણ 2 સાધુ રહે છે. બેંગ્લોરમાં કેટલા વર્ષોથી 2 જ સાધુ રહે છે. 3 રાજ્યોમાં 2 સંતો ફરે છે. પાપાએ ક્યારેય ચેકિંગ નથી કર્યું કે સાધુ શ્રેષ્ઠા બોલે છે કે નહીં, આરતી કરે, નિયમ પાળે છે. એને ખબર મારો સાધુ ખોટું કરે જ નહીં. વિશ્વાસ છે એને. તમને વિશ્વાસ છે તમારા દીકરા પર? વિદ્યાનગર ભણતો હોય કોલેજમાં અને બહારની હોસ્ટેલમાં રહેતો હોય પ્રાઇવેટમાં, બીક લાગે કે નહીં કે છોકરો બગડી જશે, કંઈક સોબત ફેર થઈ જશે?
બીક લાગ્યા કરે આપણને. સ્વામી બીતા નથી. અમેરિકામાં કેટલા આપણે 90 જેટલા સંતો રહેતા છે, કેનેડામાં સંતો રહે છે, ઓસ્ટ્રેલિયામાં સંતો રહે છે, આફ્રિકામાં રહે છે, લંડનમાં. કોઈ જે સ્વામીને કાંઈ નહીં બીક. દુનિયામાં ફરે, સ્વામીનો પ્રેમ એવો છે, એનું જીવન એવું છે. આપણને દુઃખ થાય કે સ્વામી નહીં ગમે, એવું કરાય નહીં આપણથી. ભગવાને નિયમ આપ્યા છે આપણને. ગુરુનું વર્તન એવું છે. આમ આપણા ઘરનું વર્તન. નવસારીની બાજુમાં એક સરઈ ગામ છે, ત્યાં મગન કાકા રહે છે. એ મગન કાકાની દીકરીને લંડન પરણાવી છે. એના જમાઈનું નામ છે મોહનભાઈ. એને રોજ એક કોકડો ખાવા જોઈએ, રોજ. અને કેટલો દારૂ પીવે, અખંડ દારૂ પીવે, 100 સિગારેટો પીવે. સત્સંગ નામ નહીં એને. એની પત્ની સત્સંગી. હવે કેવું થાય ઘરમાં, કયો તમે? આ માંસ ઘરમાં રાંધવાનું, એની ઘરવાળી આગળ રંધાવે, એવું નહીં બહાર ખાઈ આવે. હવે કેવું વાતાવરણ એ પરિવારમાં થાય. લંડનમાં રહે છે, પૈસા છે, બધું જ છે. અને એ પરિવારમાં એના સસરાએ એક ટપાલ લખી કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવ્યા છે ઇંગ્લેન્ડમાં, અને આસ્ટન અને લેસ્ટરની વચ્ચે એક વિસ્તાર છે, ત્યાં આ ભાઈ રહે છે, મોહનભાઈ. તો તમે મારી દીકરીને આસ્ટન મંદિર છે ત્યાં પ્રમુખ સ્વામી આવ્યા છે, તો તમે દર્શન કરવા લઈ જજો. એટલી તમને હું વિનંતી ને રિક્વેસ્ટ કરું છું, ભલે તમે સત્સંગી નથી, મારી દીકરીને દર્શન કરવા ખાલી લઈ જજો તમે, અમારા ગુરુના. આ ભાઈ લઈ ગયા એની પત્નીને. 2 જણા ગયા, એને એની પત્ની. નીચે પાર્કિંગ છે, બેસમેન્ટ જેવું છે, થોડું ભોંયરું, અને ઉપર મંદિર છે આપણું. બાપાની સભા ઉપર ચાલુ હતી. આ ભાઈને અખંડ સિગારેટ પીવા જોઈએ, 100 સિગારેટ પીવે રોજ. એક પતે ને બીજી હળગાવે. એ ગાડીમાં બેઠા રહ્યા. ત્યાં આપણા પાર્કિંગમાં સ્વયંસેવકો ઉભા રહ્યા હોય, ત્યાં સ્ટીરિયા મૂક્યા હોય કે સ્વયંસેવકો પાર્કિંગમાં હોય ને બાપાની કથા સંભળાય. આ ભાઈ ગાડીનું બારણું ખુલ્લું રાખીને સિગારેટ પીવી. એની પત્નીને કે જા તું દર્શન કરીએ તારા ગુરુના, કથામાં બેહો તો બેસજે, મારે કઈ ઉતાવળ નથી, શાંતિથી આવજે, હું નહીં આવું, હું અહીં બેઠો છું. આવું જે પાપ હોય ને માણસ સંત આગળ જલ્દી આવતામાં ખંચકાય. પ્રમુખ સ્વામી મહારાજનું પ્રવચન ચાલુ. બાપાને ખબર નથી કોણ આવ્યું, બેનો હામો તો જોવે નહીં. પેલા ભાઈ તો નીચે બેઠા છે, સ્વામીને ખબર પણ નથી. પણ સ્વામી શું બોલ્યા પ્રવચનમાં? પ્રમુખ સ્વામી કે ઘરનું પતન કોણ કરે છે? તમારા પરિવારનું પતન તમારો મેન માણસ જ ઘરનો કરે છે. આ સ્વામી બોલ્યા. મેન માણસ એટલા માટે તમને લાગે ભાઈ મમ્મી તો ધર્મ પાળી છે ને મારો છોકરો દારૂ પીવે છે, મેં હું પતન કર્યું? તમારો છોકરો દારૂ પીવે એનું કારણ તમે જ છો. ભલે તમને પકડાય કે ના પકડાય. તમે દીકરાને ઘડવામાં ઉણપ રાખી છે, સંસ્કાર આપવામાં તમે પાછા પડ્યા છો. ગામડાની અંદર છોકરાને રિમોટ આપે છે અને શેરીના બૈરા ભેગા થઈને વાતો કરે કે અમારો દીકરો હજી 2-2.5 વર્ષનો છે ને બધી ચેનલો ફેરતા આવડી ગઈ. એ મોટા થઈને તમારી ચેનલો ફેરવશે. એ ચેનલો ફેરવાની માળા ફેરવાવાની છે. સ્વામી બોલ્યા કે ઘરનું પતન ઘરનો મેન માણસ કરે છે. એ માણસ જયારે અધર્મના માર્ગે જાય ત્યારે ઘરના બધા લાચારી ભોગવે. આ ભાઈના હૃદયમાં આ શબ્દો લાગી ગયા અને એની એક ઝાડકે સિગારેટ પીતા હતા ફેંકી દીધી. ઉપર ગયા, ભગવાન આગળ રડી પડ્યા અને બાપાના ખોળામાં માથું મૂકીને રડ્યા કે હું બહુ પાપી છું, મને કંઠી પહેરાવો, મારે બધા પાપ. એક ઝાડકે એની માંસાહાર, દારૂ, દુનિયાના ઘણા પાપ એક ઝાડકે છોડીને આજે આપણા કાર્યકર થઈ ગયા છે. ભાઈ તિલક સાંડલો કરે છે. આ કોણ કરે? ઘરના મેન માણસ. તમને લાગે મારી દીકરી કેમ આમ કરે છે, મારો દીકરો કેમ આમ કરે છે? વહુને એમ થાય કે મારી હાહુ કેમ આમ કરે છે? હાહુને એમ થાય છોકરાને વહુ. એ બધાનું કારણ વ્યક્તિ છે. ગમે તેવી હાહુ હોય, ભલે ને મંથરા જેવી હોય, પણ એને વશ કરતા આવડવું જોઈએ. છોકરાની પત્ની આવે ને ઘરમાં, મમ્મી મમ્મી કહે, ગરમ રોટલી કરી દે, રોજ પગે લાગે, તરત એની હાહુ લાઈનમાં આવી જાય, બોલે જ નહીં કાંઈ. વશ કરતા આવડવું જોઈએ. માણસને નમી દેવું પડે. શરબત બનાવીને પાઈ, 4 વાગે ચા પાઈ, મમ્મી તમે રહેવા દો, બધું હું કરી નાખીશ. એ જ મદદ કરવા મળે. પછી તમારી પર વિશ્વાસ આવી જાય એકવાર, પછી તમને ઘર સોંપી દેશે. પણ પહેલેથી થોડું તિરાડ પડતી જાય. કોઈ પણ તમારો દીકરો ખોટા રસ્તે જાય છે, એ તમારો એનો એ છે, ઉણપ છે, તમારી જ ઉણપ છે. બહુ મોડા પડ્યા છો તમે.
આજે એવા માણસો મોટા મોટા દુનિયામાં કહે છે કે જે માણસ 2 વર્ષમાં શીખે છે ને બાળક, એ જિંદગીમાં શીખતો નથી. તમારા માન્યામાં નહીં આવે. 2 વર્ષ તો હું વધારે કહું છું તમને, એની તો ઓછા કીધા છે. એકદમ એનું ક્લિયર માઇન્ડ હોય, જેમાં કાંઈ રેકોર્ડિંગ ન હોય, એમાં તમે જે નાખ્યું ને એની પર એની આખું ઇમારત થશે છોકરાની. જન્મે નથી ભગવાનનો ફોટો દેખાડી દેવાય એને. આ તો છોકરા રડે અને કાર્ટૂન ચાલુ કરી દે અને બિસ્કિટનું પડીકું પકડાઈ દે. પછી મા બાપને જે કરવું એ કરો. એ છોકરો કાર્ટૂન જોવે ખાતો ખાતો. એ કાર્ટૂન જેવા ના થાય છોકરા. કેટલો વાલ ને કેટલો ઉછેર કરવો પડે એને. જન્મે નથી. આરતી કરો, બાજુમાં બેહારો, ભગવાન આગળ એને આરતી માથામાં આપવો, લાંબો હાથ કરીને ભગવાનના ચરડાવીને આગળ એને લઈ જાઓ, માથે અડાડો, આમ એને ચાંદલો કરી દો, અરીસો દેખાડો, સામે તને ચાંદલો કર્યો જો. 5 મંત્ર બોલો, ભગવાનના નામ ગોખાવો. રોજ કરવું પડે, બહુ જ કરવું પડે. એક બાળક તૈયાર કરો અને મા બાપને ઓગળી જવું પડે. એમનેમ નથી થતું. અને તમે પ્રેમ નહીં આપો ને, છોકરા સ્કૂલમાં ભાઈબંધ ખોટા ખોદી કાઢશે અને એમાંથી એનું પતન થશે. મા બાપને પ્રેમ નહીં મળે, છોકરો બહાર હેત કરવા જશે. બહુ ભારે છે. અને મા બાપ ટેન્શનમાં હોય એટલે પ્રેમ નથી આપી શકતા. ટેન્શન શેને લઈને હોય છે? માણસ બોર્ડર બહાર જાય એના ટેન્શન હોય છે. બોર્ડર બહાર આપણે દારૂને ખાલી પાપ નથી કહેતા. ગુસ્સો હોય, સભા હોય, માન હોય, ઈર્ષ્યા હોય, આ બધી બોર્ડર બહાર જ ગણવાનું. એ બધા દોષોને લઈને માણસ પરેશાન થાય છે. એ દોષો કોઈ નહીં કાઢી દે. આપણા કાઢવા જ પડે, આપણે જ કાઢવા પડે. એ પથરી દેખાતી નથી, પણ એ તમને દુખાવો અસહ્ય હોય છે એનો. બધાને નડે, મોટા મોટા જ્ઞાનીઓને નડે છે. એટલે છોકરાઓનો ઉછેર બહુ માગી લે, બહુ જ. કેટલો પ્રેમ આપે છે. અમુક પરિવાર જોયા મેં, ગોધરાની અંદર એક પરિવાર છે, એના 2 નાના છોકરાને રોજ આરતીમાં આવે, પણ આમ છોકરાને કેટલું હેત કરે. ઓહો, આપણે કઈ થઈ જાય. એ છોકરા અષ્ટક બોલે હાથ જોડીને, એક ધરહાવ નાના છોકરા છે, એક ચીતે અષ્ટક બોલે, આમ જ હાથ જોડીને બોલે. બધા અષ્ટક એને આવડે, અનંત કોટી, નિર્વિકલ્પ, બધું જ. બધા ખંડમાં દંડવત કરે, બધા સંતોને પંચાંગ પ્રણામ કરે છે. પણ એ છોકરાને એટલે પૂરું નહીં થાય. એને જે સ્કૂલમાં જવાનું, ટ્યુશનમાં જવાનું છે, કોલેજમાં આવવાનું છે, કોલેજનું વાતાવરણ એની સામે લડવાનું છે ને. એ ઠેઠ સુધી નાના છોડવાને બકરા ખાઈ જાય, મોટો છોડવો થાય ભેંસ ખાઈ જાય, એનાથી મોટો ઊંટિયા ખાઈ જાય, આવડો મોટો લીમડો થાય પછી જોખમ નહીં. ઠેઠ સુધી ધ્યાન રાખવું પડે, બહુ જ ધ્યાન રાખવું પડે, બહુ જ. મેં પહેલા દાડે તમને ગઈકાલે વાત કરી હતી, દીકરીઓની ઉંમર નહીં થવા દેવાની. છોકરા હારા મળતા નથી, તમે એની ઉંમર કેમ થવા દો? પછી ટેન્શન તમને જ થાય છે. અને ટેન્શન વાળા જીવન હોય, તમને ભક્તિમાં મન નહીં છોટે, ઘરમાં શાંતિ નહીં રહે. પરણાવી જ દેવાય 18-20 વર્ષે, શાંતિ તમારે એ એના ઠેકાણે નહીં. કોઈ ના પાડતું નથી. અત્યારે કળજુગ છે, નાની ઉંમરે અત્યારે માણસને સંસાર ભોગવાની ઈચ્છાઓ થવા મળે છે. આ સંસાર છે, માયા છે, એનો ક્રમ છે આખો. તો સાવધાન રહેવું પડે બધાને, બહુ જ. અને બધી પાર્ટીઓ હોજ નહીં કરવાની. પૈસાવાળાને બંગલા, ટ્રેક્ટર, ઓહો છે, 50 વીઘા જમીન છે. છોકરાના સ્વભાવની, માનો સ્વભાવ નહીં જોવાનો. એ જમીન તમને નહીં દુખી કરે. સંસ્કાર છે ને, એની તોલે સંપત્તિ આવે જ નહીં, ક્યારેય ન આવે. તમારે અગર 1 કરોડ રૂપિયા હોય, આમની અગર 25 લાખ હોય, કોનો પરિવાર સુખી થાય? કયો મને? કરોડપતિનો. બરાબર છે ને? પણ કરોડપતિ માણસની આગળ ધર્મના સંસ્કાર નથી, અને 25 લાખ વાળા આગળ ધર્મના સંસ્કાર છે, તો કોનો પરિવાર સુખી થશે? 25 લાખ વાળાનો ધર્મ છે એની આગળ. તો નકરાય પૈસા નહીં જોવાના. આરસ નાખ્યો છે ને બંગલો, બધું બરાબર છે. સંસ્કાર બહુ જોવાના. એને બાપાનો જોગ રહેવો જોઈએ. આ સત્સંગનો, રવિવારની સભા મળે, મંદિર મળે એને, સંતોનો સમાગમ મળે, ભક્તિનો યોગ મળે એને, તો એના જીવનું સારું થશે. નકર અહીંયા તમે બંગલા આપ્યા ને મર્યા પછી એને યમરાજા લઈ જાય, તમે રક્ષા કરવાના દીકરીની? બધું જોવાનું, આરલોક અને પરલોક. બહુ એંગલથી જોવું પડે માણસને. પરિવારને રાખી છે. નકરું બેહવું જ નહીં બજારે કોઈને ઓટલે. બહાર શેના માટે બેહો છો? આપણો સમય ના વાપરવાનો છે. આ બધા વડીલો કેટલાય હોય, કેટલા છાપા વાંચ્યા કરે, કેટલા. એમ ઘનશ્યામ બાપા લાઠીદળ રસોઈ કરતા હતા, એક ડોહા આમ છાપું વાંચે, આમ આંખને અડાડીને. ઘનશ્યામ બાપાએ વસનાત આપ્યું કે વાંચો ને દાદા વસન. ગઢે ગઢ પણ હુજે નહીં મને કે. લો છાપું 2 કલાક વાંચ્યું, હુજે રસોઈ કરી ગયા. હું આપણે દિલ્હી ઊંધું પડી જાવ ન વાંચો તો. પડાય નહીં કશાયમાં, એવા બધામાં વચના જ વાંચો, રોજ જીવનચિત્ર વાંચો, શિક્ષાપત્રી વાંચો, ધર્મગ્રંથો વાંચો. 2 ટાઈમ આરતીમાં આવો, બધા વડીલો પગ હારા રહે છે.
થોડુંક હાલશો તો શરીર સારું રહેશે. અહીં આરતી થાય છે, અહીં આરતી થઈને બહાર બેસવાનું હોય. બધા આમ મોટા ભાગના રિટાયર છે, શું કામ હોય સાંજે આરતીના ટાઈમે વહેલા ઉઠીને આવો ને આરતીમાં. હું કામ ઘરમાં ભરાઈ રહેવું? ઘરમાં દીકરાની પત્નીઓ રસોઈ કરતી હોય, બેઠા રહ્યો ન ગમે સામે. એવી જગ્યાએ બેહવું જોઈએ, અવળે બેહવું જોઈએ, વાંચન કરવું જોઈએ, મંદિરે આવવું જોઈએ. કાંઈ બોલાય નહીં, સંયમમાં દ્રષ્ટિ રાખવાની. કોઈને ઘરે ગયા તો જોજો ના કરવું આડું અવળું. કોઈનું ફ્રીજ ન ખોલવું કોકના ઘરે થઈને. ઘણાને બહુ ટેવ હોય, તરત રિમોટ ક્યાં છે, ટીવી ચાલુ કરે, ઢીકડું ફ્રીજ ખોલે ને પેલા કહે છે જાય તો સારું જલ્દી. અટર પટર શ્રીજી મહારાજ છે ને પીરસતા હતા સંતોને, તે ગરસ્ત ઉભેલા ને છોકરાને તેડીને, જે મહારાજ પંગતના ખૂણે આવે ને ત્યારે ચીટીઓ ભરે છોકરાને. જે છોકરો રોવે તે જોશથી બોલે, ભાઈ રડીશ નહીં, શ્રીજી મહારાજ તને આપશે અમને પરિષદ. કે રડાવે, પેલો રડતો તેને ખબર ન પડે પછી રડાય એવું. તે મહારાજ જાણી ગયા કે પોલિસી કરે છે. મહારાજ કે તારા છોકરાને તું ખવડાય, મારા છોકરાને હું ખવડાવી હતી. કે સીટીઓ ભરીને આપી એમ નહીં મળે, તું હાથ જોડીને માગે તો આપી. કે પોલિસી નહીં કે ભગવાન કે ના હાલે કાંઈ. ઘરની અંદર એ રીતે રહેવાનું બધાને. જો પેલા બાજરાની વાત આપણે અધૂરી રહી કહી દી તમને. હવે એની ઘરવાળીને જ ખબર પડી કે મારો પતિ ચિંતામાં છે. કોઈનો હાળો હોય ચિંતામાં, કોઈના મામા હોય, કોઈના ફઈ હોય, કોઈની મમ્મી હોય. હું તમને નામ નથી દેતો, ખરાબ લાગે. બેઠા છે ગામ, 70 વર્ષના માજી દવા પીને મરી ગયા છે. 68 વર્ષના માજી પાણીના ટાંકામાં પડીને મરી ગયા છે. 70 વર્ષના નહીં પણ બસ 65-70 ની આજુબાજુ એક બેન કેરોસીન સાટીને હળગી ગયા છે. આખા દૈણે પરિવારને ઓળખું, તૈણેના ઘરે હું જમી આવ્યો છે. 70 વર્ષે માણસને દવા પીવાનો કેરોસીન છાંટવાના વિચાર આવે, જીવન ટૂંકાવાના. જેને ટાઈમ પાકી ગયો છે એના ઘરમાં કેટલો ત્રાસ હશે તમે કલ્પના કરો. ઓહો વીઘા જમીન છે. શેના માટે આવું થાય છે? ઘરમાં માવતર છે, આપણા ભગવાન છે તમારા માટે. એ ક્યારેય ના લાચારી ભોગવે. વડીલો છે, એના સ્વભાવ સામું નહીં જોવાનું આપણે, બોલ્યા સામું. તમારા નાના હતા તમારા સ્વભાવ સામું નથી જોયું એ લોકોએ. તમને રાખ્યા છે સારી રીતે 20 વર્ષ સુધી. એક પૈસું લાવ્યા નહોતા, પેલા વાલથી મોટા કર્યા. માવતર છે આપણે, ગમે તે માવતર છે. બધાની સેવા કરવી જોઈએ આપણે. સેવા કરવા જ આપણો જન્મ થયો છે. ઘરની છોકરાની પત્ની હોય, નાની ઉંમર છે, સેવા કરવી જ જોઈએ. બધાની વડીલોની વ્યવસ્થિત કરવી જોઈએ. આખા ઘરને ખુશ રાખવું જોઈએ ને. સીતા માતા એ રીતે રહ્યા છે. સત્યભામા કૃષ્ણ ભગવાનની પત્ની પૂછ્યું દ્રૌપદીજીને કે અમારા ઘરમાં રોજ પ્રશ્ન થાય છે. કૃષ્ણ ભગવાનને 8 પટરાણી તો મેં નથી પેલી મુખ્ય પણ આમ તો 16,108 પૈણ્યા થાય. 16,108 અને 10 દીકરીઓને એક દીકરો દરેકને પાછા. એ તો ભગવાન આ બધું કરીએ કે આવું બધું આપણું. અને કેટલું મોટું કેટલું માણસ થાય કયો તમે. 16,108 અને 11 ગુણો 2 લાખ 2.5 લાખ માણસ થાય તો હમણે નગર મોટું હાલે રોજ. તો દ્વારકાના રાજા હતા પૂરું પડે. ગુણેશે લખ્યું જસોદાની માના આંખમાં આંસુ જ ઉગાણા નથી. રોજ પ્રશ્ન હોય, રોજ પ્રશ્ન. સત્યભામા ઝઘડે, જાંબુવતી ઝઘડે, આ ઝઘડે. હવે એની પૂછ્યું દ્રૌપદી દેખ તમારે કેમ શાંતિ રહે? 5 પતિ છે તો કઈ ઝઘડો નહીં, અમારે તો રોજ ઝઘડો થાય છે. દ્રૌપદીજી બોલ્યા કે મારા પતિ કે ને એમ જ હું કરું. પતિમાં ભેદભાવ ન રાખવું, પક્ષપાતનું વલણ ના રાખવું, અને એની ઈચ્છા પ્રમાણે હું જીવન જીવું. એટલે અમારે ખખડાટ જ ના થાય. ઘરમાં બધાની રીતે રહેવું જોઈએ બસ. હવે આ ભાઈ છે અને તમારું વાંકું બોલ્યા, માઠું ના લગાડશો, ડસ્ટર આપો છો, તમારે એવું છે નહીં. હવે તમે આનું વાંકું બોલ્યા અને તમારે આગળ બોલ્યા. તમારે આગળ આ ભાઈ બોલે છે કે આ ભાઈ આવા છે, તો તમારે શું કરવું જોઈએ? તમારી નિંદા સાંભળી, આ ભાઈનું વાંકું બોલ્યા ખરાબ, તમારે શું કરવું જોઈએ બોલો? હે જાતું તમારું ક્યાં વાંકું બોલ્યા છે? તમારી આગળ આ ભાઈનો વાંકું બોલ્યા છે, એમાં જાતું કરવાનું તમારે શું આવે છે? શું કરવું જોઈએ આપણે? બસ અવગણના કરવી, મનમાં ના લેવું જોઈએ. બીજું એનાથી આગળ વધવું હોય તો તમે સાંભળી લીધું, પછી તમારે આગળ જે વાંકું બોલ્યા છે ને, આ ભાઈ આનું વાંકું, જે ભાઈ તમારે આગળ રજૂઆત કરે ને એની જોડે તમારે હિત રાખવાનું. આની નિંદા આની કરી છે ને, જે નિંદા કરે છે ને એની પર તમારે ભાઈબંધી રાખો. એને શરબત પીવડાવો, એને હેત રાખો, ફોન કરો. 15 દાડા જાય ને પછી કહેવાનું કે તમે આનું વાંકું બોલતા હતા, પણ એ ભાઈ તો તમારું બહુ સારું બોલતા હતા.
કે આ તો બહુ સારા છે બિચારા, પહેલેથી સત્સંગ સેવા બહુ એની, મને એના માટે બહુ લાગણી છે, એવું બોલતા હતા. બોલો આને ઓછું થઈ જાય કે ન થઈ જાય? એ ઓછું કરવાનું વધારવાનું આપણે શું ડિસિઝન લઈ છીએ? તને આજે ખબર પડી, હું તો એને પહેલેથી જાણું છું. ઘણા કહેતા હતા એટલે આ બધું એટલે શું કર્યું માણસે? આ કોઈ પણ માણસ માટે કોઈ પણને ઓછું થાય એ કરાય. આપણે ઘરમાં એવું કરવાનું. આજુબાજુ વાળા તમે રહો છો, તમારે આગળ કોઈક રજૂઆત કરે કોઈના ઘરની, તમારી મમ્મીને રજૂઆત કરે અને બીજી હોય ડોશીમાં કે અમારી છોકરાને વહુ આવી છે, તો હું સાંભળવાનું એને? સાંભળીને પછી કહેવાનું તમે વાત કરતા હતા પણ છોકરાને વહુ તો એવું કહેતી હતી કે મારી મમ્મીનો હાચવે ને એટલું મને હાચવે. અમારે હાહુ જેવા કોઈ હાહુ નહીં, ભલે કાંઈ બોલ્યા ન હોય ને તોય આવું બોલો ને તોય પહેલા હરખું થઈ જાય. થોડું 70% હોય તો ઓછું તો થાય કે ન થાય થોડું? પણ માણસને કાંઈ એવું કરાય જ નહીં કશું. હટર કેમ માણસ ભેગા રહે, કેમ હંપ વધે? આ તો અમથા નવરા બેઠા. હું કે તારો ભાઈ જો કેટલું કમાય છે, બોલો તારો ભાઈ તો કાંઈ કમાતો નહીં, તું કેટલું કમા છો? નોખો થઈ જતા કેટલું ભાગમાં આવે. જો આ નાખ્યું અમથા અમારા ગામડામાં છે ને હા ઠેકડું લે પેલું હોય ને બોટલે બેઠા હોય, આમ લીટા દોરે, અહીંથી પાઇપલાઇન નાખે ને તો આના ખેતરમાં પાણી જતું રહે. કશું હા ઠેકડું ન હોય, પાઇપ ન હોય, ખેતરી ન હોય, એનું કશું ન હોય. અમથા પ્લાન કરે. હું કામ પણ આ બધું કરવાની જરૂર છે આપણે? એટલે પેલા ભાઈ જતા ને એની ઘરવાળે કીધું કે ભાઈ બાજરો પાકી ગયો છે, મજૂર મળતા નથી, તમે નવા 2 દાંતડા લઈ આવો, હું 4 વાગ્યાની ઉઠીશ, વહેલી રસોઈ બનાવી દઈશ, મોં ઉજણું થાય ને ખેતરમાં પોગી દઈશું. ડુંડા એક દાડામાં 5 વીઘાના હાન સુધી આપણે એવા મંડીએ ને, બપોરની હાન સુધીને રસોઈ કરી નીકળી જઈશું આપણે. 2 જણા 5 વીઘાના ડુંડા હાન સુધી લણી નાખશું. ચિંતા ના કરો તેમ. અને છોકરાને રવિવાર હતો કે તેમ ઘરે રહેજો, ઘર હાંસવજો, અહીં રમજો, ફળિયામાં રસોઈ મૂકી રાખી છે, ખાજો. હુખડી બનાવી, પૂરીઓ બનાવી બિચારે. અને બપોરે કંઈક 1:30 વાગ્યાના ભાઈ આવ્યા, કંઈક સલાખો લેવા ભૂલી ગયા ઘરે. છોકરા ઢીલા ઢપસે બેઠેલા ફળિયામાં. એટલે કેમ ઢીલા સો આવો કે ખાધું જ નથી? ત્યારે મમ્મી કહેતી હતી ને રસોઈ બનાવીને જવાના છે. એ કે આ કોઠલો છે ને 5 રૂ, એમાં ખોલી છે ને ખાવાનું લેવા, તો હું અવાજ આવે છે. ત્યાંની ખોલ્યું મારી પાસે બિલાડો કરી ગયેલો અને છોકરા સામે હું કરે બિલાડો. છોકરા બીવે અને એવો ડંગોરો લઈને ફટકાર્યા ને 2, બિલાડો ભાગી ગયો. ખાવાનું હતું ઘરમાં, ખાઈ શકતા હતા કોઈ? તમારા ઘરમાં સોફા ને ફર્નિચર ને આરસ નાખ્યા ને ગાડીઓ આવી, પણ હું બિલાડો હશે ને બધાને, કોઈની શાંતિ નહીં લેવા દે. એ હું પણ કાઢવું પડે બધાને. અમથા બોલે માણસ. હું ધારતો નથી, બાકી હું ધારું તો આમ કરી નાખું. તે ધારો ને કોની હામ દીધા તમને? બધું ધારવા માંડો ને, હમણે લકવા થઈ જશે ને, પહેરેલી તો લેંઘો પહેરતા નહીં આવડે. હું ધારવાના છો? હું ધારું હું શેનું કરો છો? બધું ભગવાનના હાથમાં છે. હું પણ આવું જ નથી. બાપા આખી સંસ્થામાં બાપાને જ કહેતા મેં કર્યું. ભગવાન ઈચ્છાથી થાય છે. જે કાંઈ થાય ભગવાન ઈચ્છાથી થાય છે. આપણે કરતા સહી જ નહીં. ભગવાન ધારે ને તો આખી દુનિયાની શક્તિ આવે ને તો એનો કરવા દે. અને આખી દુનિયા તમારી પડખે હોય ને તો ભગવાને લઈ લેવાય ને તો તમને લઈ લે તરત. જે લેવું એ લઈ લે. ભગવાન આગળ કોઈનું ચાલે નહીં. જે કાંઈ કરે છે એ હારા માટે કરે છે. દુશ્મન નથી ભગવાન આપણા. શ્રીજી મહારાજે વરદાન માગે, એક રૂવાડે મારા વિશીને દુઃખ આવે, એક વિશીનું એક રૂવાડ, મને એક રૂવાડે કરોડ વિશીની વેદના થાય. ભગવાન કે એ ભગવાન આપણે આદેશ આપે દુઃખી થાય એવો ક્યારે? આપણા સારા માટે છે. આ સભા રવિવારની કરો, ઘર સભા કરો, તમે વચનાથ વાંચો, આરતીમાં આવો, એ આપણે દુઃખી કરવા માટે આદેશ છે કે દુઃખી ન થાય એના માટે છે. આ